દિવ્ય અવસર છે। આપ સર્વ કોઈ જ્યારે ઉપસ્થિત થયા છો ત્યારે આપ સર્વ કોઈને વિનંતી છે, આપ મંચની સામે પોતાના સ્થાનને ગ્રહણ કરશો। અંતરની લાગણીથી આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ। એવા જ મારી માં, આજે પણ કદાચ તારી વેણે વાતો કરવા આજે પણ તું મોટા વડાળાના આંગણે બેસે। એવા માવજી બાપા, આપને પણ હૃદયથી આ કોટડિયા પરિવારના સ્નેહ મિલનની અંદર હૃદયથી આવકારી રહ્યા છીએ। વિશેષ સુંદર મંચ પર અનેક મહેમાન શ્રીઓ કોટડિયા પરિવારના ઉપસ્થિત થયા છે। આપ સર્વ કોઈ પરિવારજનો ઉપસ્થિત થયા છો। ફરી ફરી આપ સર્વ કોઈને કોટડિયા પરિવાર હૃદયથી આવકારી રહ્યું છે। મિત્રો, આપણા સૌ કોઈની લીલુડી વાડી તમારા કુટુંબની કુળદેવી જ રાખતી હોય છે, અને એટલા માટે જ તમે માત્ર 2 ડગલા માંડો છો ને, તમારી કુળદેવી તમારી આગળ 10,000 ડગલા માંડી અને ચાલે છે। અને ત્યારે એ પરિવારનો વિકાસ, એ પરિવારના આશીર્વાદ હંમેશ માટે તમારા ઘરની કુળદેવીને આધારિત જ હોય છે। અને આજ સોનામાં સુગંધ ભળે છે। એટલા માટે જ ગુજરાતની અંદર, સૌરાષ્ટ્રની અંદર ઉગતું રન્નાદેના ઓરડેથી આવતા સૂર્યનારાયણ ભગવાન પણ આજ ઉતાવળા ચાલ્યા હતા। મારા રન્નાદેએ પૂછ્યું કે ભગવાન, આજ કેમ આટલા અધીરા બન્યા છો? અને ત્યારે સૂર્યનારાયણ ભગવાને પણ કીધું કે આજ સૌરાષ્ટ્રની અંદર મોટા વડાળા ગામની અંદર કોટડિયા પરિવારના નિજ મંદિરની અંદર મારી માં આરૂઢમાન થવાની છે। અને આજ સુંદર મજાના તેજોમય કિરણોને લઈ અને આજ ભગવાન સૂર્યનારાયણ પણ મોટા વડાળાના આંગણે આવ્યા છે। કારણ આજ ભવ્યાતિ ભવ્ય શિલા પૂજનનો અનેરો અવસર આજ કોટડિયા પરિવારના આંગણે ઉજવાઈ રહ્યો છે। ત્યારે ફરી ફરી જે પણ વ્યક્તિ ઉભા છે, આપને કર્મઠ વિનંતી છે, ખૂબ જ ટૂંક સમયમાં જ આપણે આ કાર્યક્રમની વિધિવત રીતે શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ। માટે જગ્યા પર પોતાનું સ્થાન ગ્રહણ કરશો। માન્ય ગણી, જેઓએ હરમેશ માટે દેશની સેવા માટે પોતાના જીવનને હરમેશ માટે નિષ્ઠા થકી આપણા સૌ કોઈની ચિંતાને ચિપટ કરી અને સરહદ પર જેવો હરમેશ માટે લડ્યા છે, એવા એક્સ આર્મીમેન પ્રવીણભાઈ કોટડિયા અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। અંતરની લાગણીથી પ્રવીણભાઈ આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ। એવા જ અમારા સૌ કોઈના આમંત્રણને શિરોમાન્ય ગણી રાજસ્વી મહેમાન તરીકે કોર્પોરેટર શ્રી પાર્થભાઈ કોટડિયા અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। અંતરની લાગણીથી આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ। સુંદર મજાના અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી સુંદર મજાની આ કમિટીને જેઓએ માણાના મણકાને એક અતૂટ રાખ્યા છે, એવા હાલની કમિટીના પ્રમુખ સેવક રમેશભાઈ કોટડિયા અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે। અંતની લાગણીથી આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ। અને એવા જ અમારા આમંત્રણને શિરોમાન્ય ગણી મોટા વડાળાના પ્રથમ નાગરિક અને મોટા વડાળાનો વિકાસ જેમના દીર્ઘદ્રષ્ટિને આભારી રહ્યો છે, એવા સરપંચ શ્રી નિકુંજભાઈ અમારા વચ્ચે ઉપસ્થિત થયા છે। અંતની લાગણીથી નિકુંજભાઈ આપને પણ અમે હૃદયથી આવકારી રહ્યા છીએ। અને ભારતની ધરા પર સંસ્કાર સાથે સંસ્કૃતિનું મહાત્મય રહેલું છે, અને તેથી જ કોઈ પણ શુભ કાર્યની શરૂઆત આપણે ઈશ્વર આરાધ્યાથી કરીએ છીએ। એમની કર્મઠતા અને સિદ્ધાંત નિષ્ઠાના સહારે જીવનના ફલક પર આપણે સતત આગળ ને આગળ વધતા આવ્યા છીએ। ત્યારે અમારી ગતિ અને પ્રગતિના શિલ્પી હે ઈશ્વર, તમને યાદ કરવા માટે જઈ રહ્યા છીએ। વિનંતી કરી રહ્યો છું મંચસ્થ તમામ મહાનુભાવશ્રીઓને, મંચસ્થ તમામ ભુવાશ્રીઓને તથા એક આર્મીમેન તથા કોર્પોરેટર શ્રી તથા પ્રમુખ સેવકને તથા સરપંચશ્રીને વિનંતી કરી રહ્યો છું, આપ પધારશો અને દીપ પ્રાગટ્યના માધ્યમથી સુંદર મજાના કાર્યક્રમની શુભ શરૂઆત કરાવશો। વિનંતી કરી રહ્યો છું પરિવારના તમામ આ પરિવાર યાદ કરી રહ્યો છે। આજ તારા આવવાના ઈંધણ વર્તાયા છે। શિલા દ્રષ્ટિઓ પડતી રહે અને દિવ્ય દ્રષ્ટિઓના નિર્ધારને વ્યક્ત કરતાની સાથે કોટડિયા પરિવાર આજ તને કર્મઠ વિનંતી કરે છે। મારી માં, તું તો કાગવડના ધામે બેસનારી છો। મારી માં, માટેલના ગળધરાની અંદર તારા બેસણા આજે પણ અપ્રિતમ છે। મારી માં, એટલા માટે જ પટેલનો છોકરો નહીં પરંતુ સર્વ સમાજનો છોકરો એકવાર કદાચ તારી શીશે શીશ ઝુકાવે છે ને, તો આજે પણ પળવારની અંદર એના દુઃખને પળવારમાં ભાંગીને ભૂકો કરશ એવી મારી માનું દીપ પ્રાગટ્ય થઈ રહ્યું છે। જોરદાર તાળીઓના માધ્યમથી આજ કોટડિયા પરિવારની કુળદેવી
આજ તારા સન્મુખે દીપ પ્રાગટ્યની આ દિવ્ય વિધિઓને અમે કરી રહ્યા છીએ. મારી માં, આજે 2 ડગલા અમે આગળ માંડ્યા છે ને, તું અમારા 10,000 ગણા આગળ ડગલા માંડીને અમારા પરિવારની લીલુડી વાડી રાખવા તું અવિરત આવતી રહેજે. માં, સુંદર મજાના આજ તારા નિજ મંદિરની અંદર પેલી શિલાનું પૂજન કર્યું છે. ભગવતી, આજે પેલી શિલાના પૂજન કરતાની સાથે એનું નિજ મંદિર જ્યાં સુધી ભવ્યાતિ ભવ્ય ન બને ને, ત્યાં સુધી એક વાર દિવ્ય દ્રષ્ટિઓને પાડવા અવિરત તું મોટા વડાડાના ઝાડવાઓને જોવા અને એના નિજ મંદિરની અંદર તું ફરીથી આરૂઢમાન થવા તારી દિવ્ય દ્રષ્ટિઓ આ કોટડિયા પરિવારના એક વ્યક્તિઓ પર રાખજે. એમાં નિર્ધાર વ્યક્ત કરતાની સાથે સુંદર મજાના દીપ પ્રાગટ્યની વિધિને આપણે સૌ કોઈ માણી રહ્યા છીએ. અને એટલા માટે તો મિત્રો ભવ્યાતિ ભવ્ય શિલા પૂજન નો આજ અનેરો અવસર છે. જેટલા પણ એ કોટડિયા પરિવારના વ્યક્તિઓ બેઠા છો ને, મારા બાપ, તને મને ને ધને કરી આ મંદિરના જીર્ણોદ્ધારની અંદર તમે તમારી આર્થિક લક્ષ્મીને વાપરી જાણજો. કારણ કે વર્ષોના વર્ષો ઇતિહાસ સુધી તમારા દીકરા એમ કહેશે કે જે ભવ્યાતિ ભવ્ય મંદિરનું નિર્માણ થયું હતું ને, એ મંદિરની અંદર મારા બાપે સેવા કરી હતી. એ મંદિરની અંદર મારા પિતાશ્રીનું આર્થિક અનુદાન હતું. એ મંદિરની અંદર મારા માતાશ્રીના નામનું આર્થિક અનુદાન હતું. કારણ કે ઇતિહાસની અંદર મંદિર એકવાર જ બને છે અને મંદિરના જીર્ણોદ્ધારની અંદર જ્યારે પણ તમે આર્થિક લક્ષ્મીઓને વરસાવો છો ને, જગત જનની કોઈનું પણ રાખતી નથી. કદાચ તમારા દીધેલા 2 રૂપિયાને મારી માં 2000 ગણા કરીને તમારા ધંધા અને રોજગારની અંદર પરત કરી દેશે. એટલા માટે તો કવિઓ લખે છે, મારું નિર્માણ થવાનું છે, એ ભગવતી મંદિરનું નિર્માણ થવાનું છે, જે ભગવતીએ હરમેશ માટે તમારા પરિવારની લીલુડી વાડી રાખી છે. જે ભગવતીએ હરમેશ માટે કદાચ તમે એકમાત્ર શ્રીફળ વધેર્યું હોય કે મંદિરની અંદર માત્ર એક નાની માટે તમારી આગળ 10-10 ડગલાઓ મૂક્યા છે. અને મારા બાપ, આજ એના મંદિરનો અવસર છે. તમારા ઘરે કદાચ નાનું એવું ઘર બન્યા કે દીકરીનો કદાચ આંગણે લગ્નનો પ્રસંગ આવ્યો હોય તો તમને હરખ કે આનંદ ન સમાતો હોય, પરંતુ મારા બાપ, આ તો અખિલ બ્રહ્માંડની દેવી છે અને એવી જગત જનની મારી માં મોટા વડાડાના નિજ મંદિરની અંદર ફરીથી આરૂઢ થવાની છે. એટલા માટે બેઠેલા કોટડિયા પરિવારના એક કે પ્રેમીને એકવાર મારી ભગવતીના મંદિરને જોવા માટે જવું છે. કારણ સોમનાથનું મંદિર જ્યારે પણ જીર્ણોદ્ધાર થયું ને, તો આજે પણ પાને પાને સરદાર લખાઈ ગયા હતા. અને એવા જ મંદિરના જ્યારે જીર્ણોદ્ધાર થાય છે અને જીર્ણોદ્ધારની અંદર તમે સૌ કોઈ જ્યારે અવિરત સેવાઓ કરો છો ને, મારો રામ અને ભગવતી અવિરત આનંદ અને અપ્રિતમ આશીર્વાદને વર્ષાવે છે. ત્યારે અહીંથી આવકારવા માટે ખડધોરાજીના અમારા પરમ સ્નેહી એડવોકેટ રવિભાઈ કોટડિયાને વિનંતી કરીશ, આપ સર્વ કોઈને અંતરના ઉમળકાથી અને હૃદયથી આવકારશે. તમામ દાતાશ્રીઓ, ભુવાશ્રીઓ, મહેમાનો તથા મારા પરિવારના તમામ વડીલો અને સ્નેહીજનો, આપને હું કોટડિયા પરિવાર વતી હૃદયથી આવકારું છું. આપણે આ પ્રસંગમાં હાજરી આપી અને અહીં તમામ વ્યક્તિઓ હાજર રહ્યા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણી ધાર્મિક પરંપરા અનુસાર આપણે વિધિવત રીતે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરી. ત્યારબાદ હવે આગળના કાર્યક્રમની શરૂઆત આપણે હાર્દિકભાઈ સોરઠિયા દ્વારા આગળની કાર્યવાહી ચાલુ રાખશે. અસ્તુ. જય મા ખોડલ. પરિવારના ભવ્ય મંદિરના નિર્માણ કાર્યની અંદર જે પણ વ્યક્તિઓએ પોતાની આર્થિક લક્ષ્મીઓને વાપરી છે, એવા તમામ દાતાશ્રીઓને હૃદયથી સન્માનિત કરવા તરફ જઈ રહ્યા છે. ચાલો, તમને બધાને દુર્વા એટલે કે દ્રોખડ આપી દીધી છે, હાથમાં લઈ લ્યો. ચાલો, અહીંયા ધ્યાન રાખશો આપણે સમયભાઈ. દુર્વાંકુરમ વિષ્ણવાદિ સર્વદે. હૃદયથી આવકારવા છે, હૃદયથી સન્માનિત કરવા છે. આજે પણ કોટડિયા પરિવારની આ ભગવતી જેમના વેણે વાતો કરે છે, આજે પણ હૃદયની અંદર બિરાજમાન થઈ અને કોટડિયા પરિવારની વેણે વાતો સાંભળનાર અમારા માવજી બાપા રવજીભાઈ કોટડિયાને સન્માનિત કરવા માટે વિનંતી કરી રહ્યો છું.
ગૌતમભાઈ રામજીભાઈ કોટડિયાને આપ મંચ પર પધારશો અને આજે પણ મારી ભગવતી જેમના વેણે વાતું રહેશે વીર માવજીભાઈ રવજીભાઈ કોટડિયાને આપ હૃદયથી સન્માનિત કરશો. માવજીભાઈ રવજીભાઈ કોટડિયાને આપ હૃદયથી સન્માનિત કરશો. વાતો કરે છે એવા ગોવિંદભાઈ બાવનજીભાઈ કોટડિયા અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. રતિભાઈ આનંદભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ મંચ પર પધારી ભુવા શ્રી ગોવિંદભાઈ બાવનજીભાઈ કોટડિયાને આપ હૃદયથી સન્માનિત કરશો. મારી માં આજ તમને હૃદયથી સન્માનિત કરીએ છીએ. આવો જોરદાર તાળીઓના નાદથી ગોવિંદભાઈ બાવનજીભાઈ કોટડિયાને આપ હૃદયથી સન્માનિત કરી રહ્યા છો. કરના ભુવાસી છે અને આજે પણ મારા કરની દેવી તું આજે પણ અમારા ભુવાસીની હારે વેળે વાતું કરી અને ભુવાસી આજે પણ પરિવારની લીલુડી વાડીઓ રાખે છે. કોટડિયા પરિવારનો માનવી આ ભુવાસીની આંગણે આવે છે ને તો આજે પણ એના દુઃખને તું પડવારની અંદર ભાંગીને ભૂકો કરી દેશ એવી મોટા વડાડાના નિજ મંદિરની અંદર બેસનારી મારા કરની કુળદેવી ભગવતી આઈ ખોડલ આજે પણ તું ગોવિંદ બાપાના વેણે વાતું કરશ. જોરદાર તાળીઓના નાદથી કરના ભુવાસી ગોવિંદ બાપાને આપણે હૃદયથી આવકારીએ છીએ. કોટડિયા પરિવારની વાડીને લીલુડી રાખવા અમારા જબુભાઈના વેણે તું વાંચે પણ વહેલી આવશ એવા ભુવાસી જબુભાઈના સન્માનને જોરદાર તાળીઓના નાદથી જબુભાઈના સન્માનને હૃદયથી વધાવી રહ્યા છીએ. ભગવતી તારા શિલા પૂજનનો અનેરો અવસર છે અને શિલા પૂજનના અનેરા અવસરે જ્યારે અમને તમને જોવાનું મન થાય. જીભાઈ કોટડિયા વિનંતી કરીશ વિજયભાઈ લાલજીભાઈ કોટડિયાને આપ પધારશો અને ભુવાશ્રી બાબુભાઈ રામજીભાઈ કોટડિયાને આપ હૃદયથી સન્માનિત અભિવાદિત કરશો. તાળીઓના નાદથી આજે પણ કોટડિયા પરિવારની વાડીને લીલુડી રાખવા બાબુભાઈના વેણે વાતું કરવા મારી માં બાબુભાઈ જ્યારે એક નાદે તને પોકાર કરે છે ને ત્યારે આજે પણ મોટા વડાડાના નિજ મંદિરને તું છોડી અને હરજી બાપા આજે અમારા પરિવારના કરના દેવ થઈ અને સંત શુરા થઈને આજે પણ તું કોટડિયા પરિવારની અંદર પૂજાસ. બાપા ગાયોના વહોરે ચરીને આજે પણ અવિરત હરજી બાપા તારા સ્મરણ કરીએ છીએ ને તો આજે પણ તું અવિરત દિવ્ય દ્રષ્ટિ અને આશીર્વાદ પાડવા અમારા ઘરની અંદર સંત શુરા થઈને પૂજાસ. એવા શુરાપુરા બાપા હરજી બાપાના આપ ભુવાશ્રી છો. જોરદાર તાળીઓ દઈ અને આજે પણ સેવાના શબ્દને સાકાર કરીને બાપા ગયા છો ને એવા હરજી બાપા તમને આજ પડે યાદ અમે કરીએ છીએ. સુંદર મજાના આપણા આજ પરિવારની કુળદેવીના નિજ મંદિરની અંદર મારી માં બિરાજમાન થવાની છે ને ત્યારે મારા દાદા મારા સંત શુરવીર આજથી અમે સન્માનિત કરીએ છીએ અને હૃદયથી આ દિવ્ય પ્રસંગે તમને આવકારીએ છીએ. બાળકે આજે પણ ચોપડાઓને ચાતરી અને ઇતિહાસના સ્મરણોને સંભાળના રાખ્યા છે એવા પરિવારના બાળકશ્રીને વિનંતી છે આપ મંચ પર પધારશો. કોટડિયા પરિવારના બાળકશ્રીને વિનંતી છે આપ મંચ પર પધારશો. વિઠ્ઠલભાઈ કરશનભાઈ કોટડિયા આપને વિનંતી છે પરિવારના ચોપડાઓને ચાતરી અને ઇતિહાસની અંદર આજે પણ આપ સુંદર મજાના શિલા પૂજનના દિવ્ય મહોત્સવના આંગણે અને કોટડિયા પરિવારના દિવ્ય સ્નેહ મિલનના આંગણે હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા વિનંતી કરી રહ્યો છું. જેતપુર નિવાસી અરવિંદભાઈ જગદીશભાઈ કોટડિયાને આપ પધારશો અને હૃદયના પ્રેરક ઉદ્ગાર આ દિવ્ય પ્રસંગે વ્યક્ત કરશો. જનોને ખોડલ માતા કી જય. બોલશો નહીં? જય માતાજી. આજે જે આપણા પરિવાર કોટડિયા પરિવારનો સુપ્રસંગ જે છે એના માટે અહીંયા ઉપસ્થિત મહાનુભાવો તથા બિરાજમાન સૌ પરિવારના વડીલો, ભાઈઓ તથા બહેનો અને બાળકો, હું આજે આ જે આયોજન થઈ રહ્યું છે જે પરિવાર માટે છે અને માતાજીના મંદિર માટે છે, બાપા માટે છે,
મળી રહ્યા છીએ. આ પ્રસંગે પરિવાર એક સમથી આવે અને સમય પ્રમાણે પરિવાર એકબીજાને મદદ કરે તથા એકબીજાને સાથ સહકાર આપે એ બહુ જરૂરી છે. અને આ પ્રયત્ન કરી અને આપણે આપણા પરિવારને કઈ રીતે આગળ લઈ આવવો એ આપણે વિચારવાનું છે અહીંયાથી. અને અત્યારે આપણો પરિવાર ઘણા ગામડાઓમાં, શહેરોમાં, મોટા મોટા બીજા શહેરોમાં તથા વિદેશમાં વસેલો છે. આ વસેલા પરિવારો આજે પોતાના વડીલોના આશીર્વાદ થકી અને પોતાની મહેનત થકી અને વડીલોની મહેનત થકી ઘણા આગળ પહોંચ્યા છે. અને આ પરિવારના જે આજે પ્રસંગ નિમિત્તે સૌ કોઈ હાજર રહ્યા છે એના બદલ હું સૌનો આભાર માનું છું. તથા આપણા આવનારી પેઢીઓને આર્થિક તથા વ્યાવસાયિક જે કંઈ મદદની જરૂર પડશે એ ભવિષ્યમાં અહીંયાથી પરિવારના સંયુક્ત સાહસ રૂપે મળતી રહેશે એવી ઉદ્ભાવના સાથે હું વિરમું છું. ધન્યવાદ. ખૂબ ખૂબ હૃદયથી આભાર અરવિંદભાઈ વ્યક્ત કરીએ છીએ. મિત્રો, મેં જેમ પહેલા પણ કીધું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર થાય છે ને, જે પણ વ્યક્તિ વર્ષાવે છે, મારે એમનું એક દિવ્ય દ્રષ્ટાંત તમને આપવું છે. પંઢરપુર નામ કદાચ કોઈકે સાંભળ્યું હોય. પંઢરપુરની અંદર પંડલિક નામનો શિષ્ય થયો અને પંડલિક નામનો શિષ્ય એટલે એમના માતા પિતા દરરોજ એક બાજુમાં દ્વારકાધીશનું મંદિર બનતું હતું અને મંદિરની અંદર નાની મોટી સેવાઓ કરે. એ પંડલિક નામનો વ્યક્તિ એટલે કે નાનકડો કેવો 18-19 વર્ષનો યુવાન આખો દિવસ એમના પપ્પા અને માતા બાજુમાં દ્વારિકાધીશનું મંદિર બનતું હતું એટલે ત્યાં સેવાઓ કરવા માટે જાય અને રાત્રે એના માતા પિતા આવે એટલે ખૂબ થાકી ગયા હોય અને આ પંડલિક નામનો શિષ્ય એમના હાથ પગ દબાવે. આવો નિત્યક્રમ થાય અને નિત્યક્રમ થતાની સાથે મંદિર જ્યારે પૂર્ણ થવાની આરે હતું ત્યારે એમના પિતાએ એકવાર કીધું કે બેટા, હવે મંદિર પૂર્ણ થવાની આરે છે, હવે તું દ્વારકાધીશના દર્શન કરવા માટે આવજે. તો એમને કીધું કે પપ્પા, હું ચોક્કસ આવીશ, પરંતુ તમે અવિરત એ મંદિરનો જીર્ણોદ્ધાર થતો હતો, નાના મોટી સેવાઓ માત્ર નિઃશુલ્ક કરતા હતા. અમને બરોબર યાદ છે પપ્પા, તમે આખો દિવસ ઈંટો ઉપાડી હોય, આખો દિવસ મમ્મી તમે રેતીઓ ઉપાડી હોય, તમારા પગ દુખતા હોય ને તમારી સેવા કરું ને મારી મંદિરની સેવાઓ છે. અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ પંઢરપુરની અંદર પંડલિક નામનો શિષ્ય છે અને એમના માતા પિતાની આવી મોટી સેવાઓ કરે છે, તો મને ત્યાં દર્શન દેવા જવા દે. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે, કોઈને પણ ઇતિહાસ પૂછી લેવાની છૂટ છે. એ પંડલિક નામના શિષ્યને દર્શન દેવા માટે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા રાત્રે જ્યારે એના માતા પિતાના પગ દબાવતા હતા ને, ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક એના દ્વારે આવીને ઉભો રહે છે. દ્વારે આવીને ઉભો રહે છે. પંડલિક નામના શિષ્યને એમ કહે છે કે બેટા, તારું જે તારા પપ્પા અને મમ્મી જે નિજ મંદિરની અંદર સેવાઓ કરે છે ને, એ સેવાનો અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ પરમાત્મા તારા દર્શન કરવા માટે આવ્યો છે. અને ત્યારે એ બાળક એમ કહે છે કે ભગવાન, હું તમને નથી ઓળખતો, હું મારા માતા પિતાને ઓળખું છું. મારા માતા પિતાએ સંસ્કાર આપ્યા છે કે સેવા કરવાની. મારા માતા પિતા અખિલ બ્રહ્માંડના માલિકની સેવાઓ કરે છે અને હું એ અખિલ બ્રહ્માંડના માલિકની સેવાઓ કરી મારા માતા પિતા ઘરે આવે છે અને એના પગ દબાવવામાં વ્યસ્ત છું. તમારે દર્શન દેવા હોય ને તો સવારે આવજો, કારણ સવારે મારા પપ્પા અને મમ્મી સેવાઓ કરવા વયા ગયા હોય, પછી આવજો. તો ભગવાન એવું કહે છે કે બેટા, હું પંઢરપુર ના જે નિજ મંદિરની અંદર આરુઢવાન થવાનો છું ને, દ્વારિકાધીશ વિઠ્ઠલ સ્વયં છું. તો એવું કહે છે કે નહીં, ભલે તમે સ્વયં વિઠ્ઠલ હોય, પરંતુ અત્યારે હું મારા માતા પિતાની સેવામાં છું, કારણ કે મારા માતા પિતાએ નિજ મંદિરની અંદર સેવાઓ કરી છે અને એના પગ દુખ્યા છે અને એને હું પગ દબાવું છું. અને ત્યારે એવું કહે છે કે મને બેસવા માટે કંઈક તો આપ. અને ત્યારે પંડલિક નામનો વ્યક્તિ એ ઈંટનો ઘા કરે છે અને ભગવાનને કહે છે, ભગવાન, આ ઈંટ ઉપર બેસી જાવ અત્યારે, કારણ કે હું અત્યારે માતા પિતાની સેવામાં છું. અને આજે પણ કદાચ કોઈ અહીં બેઠેલું વ્યક્તિ જો પંઢરપુરની અંદર જાય ને, તો પંઢરપુરની અંદર આજે પણ અખિલ બ્રહ્માંડનો માલિક ઈંટ ઉપર બેઠો છે. એ માત્ર ને માત્ર એક જ કારણથી કે મંદિરના જીર્ણોદ્ધારની અંદર એમના મા બાપ સેવાઓ કરવા માટે ગયા હતા અને સેવાઓ કરતાની સાથે એ અખિલ બ્રહ્માંડનો માલિક એમને પણ એવું મન થયું કે મારે આ વ્યક્તિ કે કોણ છે કે આટલી મોટી સેવાઓ કરે છે અને નાથ હરમેશ માટે ભક્તિના સાધને સાંભળી અને હરમેશ માટે આવે છે. એટલા માટે તમારા હાથો કુળની કુળદેવીના સુંદર મજાના દિવ્ય મંદિરનો જીર્ણોદ્ધાર છે. મારા બાબલિયા, તને મને ને ધને કરી ભગવાને જેટલી પણ કદાચ લક્ષ્મીઓ આપી હોય ને,
તો લક્ષ્મીઓને સત્કાર્યની અંદર વાપરી જોજો, કારણ કે આ તો તમારી દેવીનું મંદિર બને છે અને એટલા માટે ભગવતીના મંદિરની અંદર કદાચ અહીં બેઠેલો એક એક માનવી માત્ર 2 રૂપિયા પણ નોંધાવી દેશે ને તો ભગવતી તો 1000 હાથ વાળી છે, એમને તમારા 2 રૂપિયાની જરૂર નથી, પરંતુ આપેલા 2 રૂપિયાના દાનને તમારા 2000 ગણા કરી તમારા ધંધાને રોજગારની પ્રગતિઓ આભે અંબાડશે, કારણ કે મારા બાપ આ તો કરુણાની મૂર્તિ છે, આ દયાની દેવી છે અને એટલા માટે ઇતિહાસની અંદર એક એક વ્યક્તિઓને તપાસી લેજો, જે પણ વ્યક્તિઓ સેવા કરે છે, જે પણ વ્યક્તિઓ દાન આપે છે ને એના ભંડાર ક્યારેય ઓછા નથી થયા, એના ભંડાર અવિરત વધતા જાય છે, કારણ કે જે વ્યક્તિ દાન આપી જાણે છે ને એને જ મારી માં દાન દઈ જાણે છે. તમે કદાચ 2 હાથે દાનને આપશો, મારી માં તો 10,000 ગણા કરીને તમને પરત દેવાની છે. ત્યારે આવો એવા વિશેષ કાર્યક્રમમાં આગળ વધીએ છીએ. ત્યારે વિશેષ એવા જ અમારા સૌ કોઈના આમંત્રણને શિરોમાન્ય ગણી વિશેષ વાપીથી અગ્રણી ઉદ્યોગપતિ બોરલેશભાઈ કોટડિયા અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. અંતરની લાગણી અને હૃદયના સ્પંદનના માધ્યમથી આ ખમીર બનતા કોટડિયા પરિવારના આંગણે આપનું હૃદયથી સ્વાગત છે, અભિવાદન છે. અને આવો સુંદર મજાના સન્માનની અંદર આગળ વધી રહ્યા છીએ. હવે મારે જે પણ વ્યક્તિને સન્માનિત કરવા છે ને, આપ સુંદર મજાના ભૂમિ પૂજનના દાતાશ્રી છો, આપે પોતાની આર્થિક લક્ષ્મીઓને વરસાવી જાણી છે. મારી માં કાગવડે બેઠેલી ભગવતી ખોડલ તારા નિજ ચરણોની અંદર આ બાલુડા વિનંતી કરે છે, તારા હૃદયના ચોપડાઓને ખોલી દેજે અને એક એક નામ તારા હૃદયની અંદર અંકિત કરી દેજે. આ એવા વ્યક્તિઓના નામ હું લઈ રહ્યો છું, જે વ્યક્તિ તારું મંદિરનું નિર્માણ કાર્ય થાય છે ને ત્યારે પોતાની આર્થિક લક્ષ્મીઓને સત્કાર્યમાં વાપરે છે. મારી માં આ બાલુડા તને વિનંતી કરે છે, એ પરિવારની ચિંતાને ચીપટ કરવા, એ પરિવારને જ્યારે વખતની વેળાઓ આવે ને ત્યારે તારા મઢડાઓ છોડીને જટ દોડીને આવજે. એવા એક એક દાતાશ્રીઓને આ તકે યાદ કરી રહ્યા છીએ. સુંદર મજાના જેવો ભૂમિ પૂજનના દાતા છે એવા બાબુભાઈ ભૂટાભાઈ કોટડિયાને હૃદયથી સન્માનિત કરવા માટે વિનંતી કરીશ. ગોવિંદભાઈ બાવનજીભાઈ કોટડિયાને આ મંચ પર પધારી ભૂમિ પૂજનના દાતા એવા બાબુભાઈ ભૂટાભાઈ કોટડિયાને આપ હૃદયથી સન્માનિત અભિવાદિત કરશો. તારા ચોપડાને ખુલ્લા રાખીને એક એક વ્યક્તિના નામ તારા હૃદયમાં સમાવજે, કારણ સુંદર મજાના દિવ્ય પ્રસંગે તારા જ્યારે આવા સુંદર મંદિરના નિર્માણ કાર્ય થાય છે ને ત્યારે આ લોકો પોતાની આર્થિક લક્ષ્મીઓને વરસાવી જાણે છે. એવા ભૂમિ પૂજનના દાતા બાબુભાઈના સન્માનને જોરદાર તાળીઓના નાદથી આપણે વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા વિનોદભાઈ ભૂટાભાઈ કોટડિયા વિનંતી કરીશ આપ મંચ પર જોરદાર તાળીઓના નાદથી વિનોદભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા મનસુખભાઈ ભૂટાભાઈ કોટડિયા વિનંતી કરીશ દિલીપભાઈ નારાયણભાઈ કોટડિયાને આપ મંચ પર વધારશો. અને એટલા માટે જ આજ ભૂટાભાઈ જ્યાં પણ હશે ને પોતાના આનંદની વ્યક્તિ અપ્રિતમ કરતા હશે, કારણ કે એમના 3 દીકરાઓએ પોતા. એવા જ ભૂમિ પૂજનના દાતા જીરામભાઈ મોહનભાઈ કોટડિયા નિકુંજભાઈ જયંતિભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ પધારશો. અને જીરામભાઈ મોહનભાઈ કોટડિયાને આપ હૃદયથી સન્માની અભિવાદિત કરશો. આપ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છો, હૃદયથી આવકારીએ છીએ. જોરદાર તાળીઓના નાદથી આપણે જીરામભાઈના સન્માનને વધાવીએ છીએ. એવા જ મનસુખભાઈ મોહનભાઈ કોટડિયા જેઓ ભૂમિ પૂજનના દાતા છે, વિઠ્ઠલભાઈ કરશનભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ પધારશો. અમારા મોહન બાપા જ્યાં પણ હશે ને એમના બંને દીકરાઓએ પોતાની આર્થિક લક્ષ્મીઓને સત્કાર્યની અંદર વાપરી જાણી છે. એટલા માટે જ મોહન બાપાએ વાવેલી સેવા અને મોહન બાપાએ વાવેલી સેવાના જ જિલ્લાને આપ ચાતરી રહ્યા છો. ત્યારે ભૂમિ પૂજનના દાતા એવા મનસુખભાઈ આપની સેવાને પણ લાખ લાખ વંદન કરીએ છીએ. જોરદાર તાળીઓના નાદથી મનસુખભાઈના સન્માનને પણ અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા જમનભાઈ રામજીભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. ધીરુભાઈ આનંદભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. આ એક એક વ્યક્તિ ભૂમિ પૂજનના દાતા છે.
એક એક વ્યક્તિએ પોતાની આર્થિક લક્ષ્મીઓને સત્કાર્યની અંદર વાપરી છે. મારી માં, આજ તું માટેલ ગામની અંદર દિવ્યમાન પરચાઓ ને પુરુષ, મારી માં, ગળધરાની અંદર આજે પણ તારા દિવ્ય બેસણાઓ છે. એક એક વ્યક્તિના નામ તારા હૃદયની અંદર અંકિત કરી લેજે, કારણ કે તારા ભવ્ય મંદિરના નિર્માણની અંદર આ લોકોએ પોતાની આર્થિક લક્ષ્મીઓને વાપરી છે. એવા જ ભૂમિ પૂજનના દાતા વિનોદભાઈ રામજીભાઈ કોટડિયાને વિનંતી કરીશ આ મંચ પર પધારશો. ચિરાગભાઈ ગોરધનભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. એટલા માટે તો મેં પહેલા પણ કીધું કે બતાવે છે આ કોટડિયા પરિવારની દાતારી. જોરદાર તાળીઓના નાદથી આપણે એમના સન્માનને પણ અંતરથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા લવજીભાઈ ધનાના ભૂમિ પૂજનના દાતા શ્રી છે. આપને અમે હૃદયથી સન્માનિત કરી રહ્યા છીએ. જોરદાર તાળીઓના નાદથી ભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા ગિરધરભાઈ ધનાભાઈ કોટડિયા વરસાવતા હોય ને એના જ છોકરાઓ દાનને વરસાવી જાણે છે. હું જોઈ રહ્યો છું એક એક બાપના કદાચ 2 કે 3 દીકરાઓ હોય ને તો ત્રણેય દીકરાઓ સેવાને વરસાવે છે. એ જ બતાવે છે કોટડિયા પરિવારની દાતારી. એ જ બતાવે છે જોરદાર તાળીઓના નાદથી સુરેશભાઈ કોટડિયાના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા જમનભાઈ કીસા જોરદાર તાળીઓના નાદથી જમનભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ સુંદર મજાના ભૂમિ પૂજનના દાતા જમનભાઈ કેસાભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ પધારશો. અશોકભાઈ ડાયાભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ મંચ પર પધારી જમનભાઈ કેસાભાઈ કોટડિયાને આપ હૃદયથી સન્માનિત અભિવાદિત કરશો. ભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ અમારા સૌ કોઈના દાતાશ્રી તરીકે ભૂમિ પૂજનના દાતાશ્રી તુલસીભાઈ કેશાભાઈ કોટડિયા હસમુખભાઈ પરસોત્તમભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ તુલસીભાઈ કેશાભાઈ કોટડિયાને હૃદયથી સન્માનિત અભિવાદિત કરશો. સુંદર મજાનો ખમીરવંતાનો વારસો કેશા બાપા અમારા તુલસીભાઈ અને જમનભાઈને આપીને ગયા છે. જોરદાર તાળીઓના નાદથી એમના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા વશરામભાઈ મગનભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ પધારશો. અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા બાપા પણ અપ્રિતમ સેવાનો વારસો અમારા બંને દીકરાઓને સુકાન આપ્યું છે. એવા મહેશભાઈ મગનભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ મંચ પર પધારી પોતાના સન્માનનો સહર્ષ સ્વીકાર કરશો. જોરદાર તાળીઓના નાદથી આપણે એમના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા રત્નાભાઈ રામજીભાઈ મંચ પર પધારી પિતાશ્રીના સન્માનનો સહર્ષ સ્વીકાર કરશો. રમેશભાઈ ચેનાભાઈ કોટડિયાને વિનંતી કરીશ જોરદાર તાળીઓના નાદથી ભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિ પૂજનના દાતા હરીશભાઈ રામજીને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. એવા જ ભૂમિ પૂજનના દાતા વિઠ્ઠલભાઈ રામજીભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. અરવિંદભાઈ જગદીશભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. રામજી બાપાની આ ત્રીજી બેટી પોતાના સન્માનને સ્વીકારી રહી છે. રામજી બાપા સેવા અને દાતારીનો અતૂટ વારસો એમના પરિવારને આપીને ગયા છે. એવા રામજી બાપાની આ
સેવા અને દાતારીના પેઢી સમા એમના 1, 2, 3 કે 4 દીકરાઓ, ચારેય દીકરાઓ એમના પિતાના નામનું સેવાનું અનુદાન વાપરી જાણે છે ને, એ જ બતાવે છે રામજી બાપા, તમારી વાવેલી સેવા જ તમારા સંતાનોમાં ઉગી નીકળી છે. જો આ મંચ પર પધારી ભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવશો. જોરદાર તાલીઓના નાદથી ભાઈના સન્માનને અંતરથી વધાવીએ છીએ. એવા જ ભૂમિપૂજનના દાતા છગનભાઈ રામજીભાઈ કોટડિયાને વિનંતી કરી. જોરદાર તાલીઓના નાદથી આપણે ભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. કરશનભાઈ કોટડિયાને વિનંતી કરીશ, હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરશે. જોરદાર તાલીઓના નાદથી ડોક્ટર અનિલભાઈને આપણે હૃદયથી આવકારી રહ્યા છીએ. બિપિનભાઈ વલ્લભભાઈ કોટડિયાને વિનંતી કરીશ, આ મંચ પર પધારશો. શૈલેષભાઈ કાનજીભાઈ કોટડિયાને વિનંતી કરીશ, આપ બિપિનભાઈ વલ્લભભાઈ કોટડિયાને હૃદયથી સન્માનિત અભિવાદિત કરશો. રમેશ કોટડિયાના સન્માનને જોરદાર તાલીઓના નાદથી આપણે સૌ કોઈ વધાવી રહ્યા છીએ. એવા જ ભૂમિપૂજનના દાતા ચીમનભાઈ વલ્લભભાઈ કોટડિયાને વિનંતી કરીશ, આ મંચ પર પધારીઓ વરસાવે છે ને એવા ખમતીધર પરિવારનો આ કોટડિયા પરિવારનો ડાયરો છે. ચીમનભાઈના સન્માનને પણ અંતરની લાગણી અને હૃદયના સ્પંદનોના માધ્યમથી વધાવીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. અત્રે ઉપસ્થિત આજ સર્વે મંચસ્થ મહાનુભાવો તેમજ ઉપસ્થિત સર્વ કોટડિયા પરિવારના ભાઈ બહેનો, વડીલો તેમજ માતા બહેનો, આ પ્રસંગે આજ મને આમંત્રણ આપી અહીંયા બોલવાનો મોકો આપ્યો એ બદલ હું સર્વનો આભાર માનું છું. જોકે અહીંયા સ્ટેજ પર બોલવું અને આપના પરિવારની સામે બોલવું એક કઠિન કહેવાય. આમ તો હાલ હું સુરતમાં એઝ એ કન્સલ્ટન્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું, એઝ એ ડૉક્ટર. તેમજ ઘણી બધી સંસ્થાઓ સાથે હું જોડાયેલો છું, જેમ કે ભવાની સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સુરત, રોટરી ક્લબ ઓફ સુરત, આરઆઈ ડિસ્ટ્રિક્ટ 3070નો 2021-22માં હું પ્રેસિડેન્ટ હતો. અને આવા સામાજિક કાર્યોની સાથે હું જોડાયેલો છું. તેથી હું સમાજના દરેક યુવા વર્ગને એક અપીલ કરું છું કે તમે પણ આવા સમાજને લગતા તેમજ પરિવારને લગતા કાર્યો જ્યારે થતા હોય ત્યારે સૌ કોઈ એક ખંભો મળાવીને આગળ વધીએ તો સમાજ તેમજ રાષ્ટ્રની આપણે પ્રગતિ કરી શકીએ. તો આ તબકે હું સમાજના સર્વે વ્યક્તિઓને તેમજ ખાસ કરીને યુવા વર્ગોને અપીલ કરું છું કે કમસે કમ મહિને નહીં તો અઠવાડિયે અથવા એક વખત દર મહિને પરિવાર સાથે આવા ધાર્મિક સ્થળોમાં જ્યાં પણ કંઈ કાર્ય ચાલતું હોય ત્યાં જવું જોઈએ. તેમજ બાળકોને ખાસ કરીને આવા ધાર્મિક કાર્યોમાં રસ લેતા થાય એ માટે પ્રોત્સાહન આપવું જોઈએ. કારણ કે આજે હું મારા અભિમાન નથી કરતો, પણ હું મારા છોકરાને જો એ મને કહેશે તો દર અઠવાડિયે મને એવું કહેશે કે ચાલો પપ્પા આપણે કોઈ ગૌશાળામાં જઈએ. એ જ રીતે તમે પણ તમારા બાળકોને હેબિટ પાડો કે કોઈ સેવા કાર્યની અંદર પ્રવૃત્ત થાય. બીજું ખાસ કંઈ નહીં કહેતા, સર્વેને મારા જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. વિશેષ અમારા સૌ કોઈના આમંત્રણને શિરોમાન્ય ગણી ગિરીશભાઈ કોટડિયાના લાડકવાયા દીકરા હર્ષિતભાઈને પણ અમે હૃદયથી આવકારી રહ્યા છીએ. હર્ષિતભાઈ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે. અંતરની લાગણીથી હર્ષિતભાઈ આપને પણ હૃદયથી આવકારી રહ્યા છીએ. તમારા પરિવારની પેઢીઓનો અમર વારસોને જેમને ઇતિહાસમાં અમર રાખ્યો છે એવા કોટડિયા પરિવારના બારૂકશ્રીને વિનંતી કરીશ, હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરશે. જોરદાર તાલીઓના નાદથી કોટડિયા પરિવારના અમર પેઢીના વારસાને જેમને ચોપડાના માધ્યમથી આજે પણ ઇતિહાસમાં સંભાળનું બનાવ્યા છે એવા પરિવારના બારૂકને વિનંતી છે હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે. ખોડિયાર માત કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાથ શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આજે છે કોટડિયા સમુદાય, આપણો પરિવાર જે ભેગો થયો છે, ભૂમિપૂજનનો કાર્યક્રમ છે. બહુ સારો કાર્યક્રમ છે. આપણે એક સારું એવું નવનિર્માણ કરીએ છીએ. નવું માતાજીનું જે ખોડલધામ જેવું આયોજન છે, સર્વેને અભિવાદન કરીએ છીએ. અને આવા કાર્યની અંદર
જનની જણ તો ભગત જણ ને કા દાતા ને કા ધૂળ, પણ નહીતર રે જે વાંજણી અરે તારું મત રે ગુમાવી તું. માતાજીએ કીધું હોય કે ભાઈ દિયા દીધા હોય તો પામીએ. જો માતાજીએ તમને દીધું હોય તો આવા સારા કાર્યમાં દેવાનું છે. માતાજીનું કાર્ય છે અને દરેકે બહુ સારો સહકાર આપેલ છે. સર્વે કોટડિયા પરિવારને હું આ પ્રસંગે આમંત્રિતમાં સર્વેને અભિવાદન કરું છું અને આશીર્વાદ પાઠવું છું કે વળ જેમ વધો ધ્રુવ જેમ દબો ચંદ્રમા ને સૂરજ રહે ત્યાં સુધી કોટડિયા કુટુંબનો વંશ અવિચળ રાખે દ્વારકાનો નાથ. હવે આપણે કોટડિયા પરિવાર વિશે બે ત્રણ વસ્તુઓ આપણે જે જાણવા જેવી છે. આપણે મૂળ કોટડા ગામ હતું ગુજરાતમાં, ત્યાંથી આપણે આવ્યા છે એટલે આપણી શાખા કોટડિયા પડી છે. માતાજી કુળદેવી ઘોડિયાર પૂજાય છે, સતિયાઈ પૂજાય છે, ખેતરપાર અને નાગદાદા પૂજાય છે આપણે. અને જે માતાજી હરજી બાપા હતા તે આપણા સુરાપુરા છે. હરજી બાપા 1780ની સાલમાં ધીંગાણામાં કામ આવ્યા હતા અને તે મોટા વડારા વાડીના પડામાં બિરાજે છે અને મઢમાં ફળું છે. વડારા પાદર નદીને કાંઠે તેની ઉપર ઢેરી કરેલ છે અને કાળી ચૌદશને દિવસે આપણે બાપાના સુરાપુરાના ચોખા થાય છે. બીજા બાપા એક છે રાજા ધના, જે વડારે મવડીના ઝાડમાં ફાંસો આવવાથી મરાણા, તેની ખાંભી વડારે વાડીપડામાં માંડી છે. પછી એક ત્રીજા બાપા છે વાઘા બાપા હતા, એને ચિત્તર એટલે નાગ કર્યો, જેની ખાંભી વડારે વાડીપડામાં માંડી છે. 1955ની સાલમાં શ્રાવણ વૈદને દિવસે જે વાઘા બાપા મરણા પામ્યા હતા તેની પણ ખાંભી આપણે માંડી છે, જે વાડીપડામાં છે. હવે આપણે માતાજીની એક સ્તુતિ કરીને હું કાર્યક્રમ. ચિંતા વિઘ્ન વિનાશની અને મારી કમલાસની જગત એ મારી વીસ રે વાહિની અરે મારી માતા દેવ સુમાત તો નમો આદિ અનાદિ તુહી ભવાની તુહી જોગ માયા તુહી ભગવાની તુહી ધરની આકાશ વિભુ પસારે તુહી મોહ માયા વિશે શુલ ધારે. આ 64 કડીનો શબ્દ ભારત ચંદ ભારત બોલ્યા હતા. માતાજી પ્રગટ થયા હતા અને કીધું તો માગ ચંદ વરદાન. એને કીધું હતું જયતી જગમાત જયતી કારણ સબ કરણી જયતી ભરન ભંડાર જયતી તારણ ધરણી જયતી બુદ્ધિ ગુરુ દેવ દત્તવાયક વરદાઈ જયતી આદિ અનાદિ પિંડ બ્રહ્માંડ ઉપાઈ અવલોક લોક સાધક અખિલ અસુર વદ કાલિકા રહો મોહી સહાય રંગ ક્ષેત્ર પર જય જગ ઝંડી જ્વાલિકા. તો માખી તું વરદાનમાં એક ત્યારે કીધું કે રીતિ દે સિદ્ધિ દે અષ્ટનાવની ધે દે બંત મેં વૃદ્ધિ દે બાગબાની હૃદય में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी मातु दुख को दूर कर दुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सजन सोहित दे कुटुंब सुप्रीत दे जंग में जीत दे मामो. સૌને જય માતાજી, જય ખોડિયાર, જય બેલ માતા, જય માતા. ફરી બારોટજી આપનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ. સુંદર મજાનો આ પરિવાર એટલે કોટડિયા પરિવાર છે અને કોટડિયા પરિવારના કદાચ એક એક શબ્દોને પણ કદાચ અલગ કરી દો ને તો કોટડિયા પરિવારના એક એક શબ્દ પણ અર્થનો મર્મ કહીને જાય છે. એવો પરિવાર એટલે કોટડિયા પરિવાર છે. કો અર્થાત કોણ કહે છે કે એકતા નથી પરિવારમાં? કોણ કહે છે કે એકતા નથી પરિવારમાં? આજે પણ એકતા અતૂટ જોવી હોય ને તો કોટડિયા પરિવારની આંગણે મહેમાન બનવું પડે. એવો પરિવાર એટલે કોટડિયા પરિવાર છે. ટ અર્થાત ટમટમતા તેજસ્વીતા અને દાતારીના દર્શન આજે પણ કદાચ ગુજરાતના સૌરાષ્ટ્રમાં કોઈને કરવા હોય ને તો કોટડિયા પરિવારના આંગણે મહેમાન બનવું પડે. એવો પરિવાર એટલે કોટડિયા પરિવાર છે. અને ડી અર્થાત ખોડી એટલે ખોરલ. માં આ તો તારા બાળ છે, તારા પ્રતાપે અમારા આંગણે ઉજાસ છે. ભગવતી
તારા બાળ આજ નિજ મંદિરના જીર્ણોદ્ધાર કરાવે છે. આજ મારી માં તારા નિજ મંદિરની અંદર પેલી શિલાઓ મુકાણી છે. મારી માં આજે પણ આ કોટડિયા પરિવારના દુઃખને તું પડવાળની અંદર ભાંગીને ભૂકો કરશ. આજે પણ માતાજી કોટડિયા પરિવારનો એક એક બાળ એના નિજ મંદિરની અંદર માત્ર દીવાની દિવેટ કરે છે ને, તો દીવાના દિવેટના માધ્યમથી પણ તું આજે પણ એ કોટડિયા પરિવારના વખતની વેળાએ વહેલી જાશ. એવો પરિવાર એટલે કોટડિયા પરિવાર છે. અને અર્થાત યાદોનો વારસો મૂકી જાય. જો એકવાર આ કોટડિયા પરિવારનું વ્યક્તિત્વ મળી જાય ને, તો અસંખ્ય યાદોનો વારસો મૂકી જાય. એવો પરિવાર એટલે કોટડિયા પરિવાર છે. અને એવા પરિવારના આપ એક એક વ્યક્તિઓ ઉપસ્થિત થયા છો ત્યારે કોટડિયા પરિવારના વ્યક્તિઓ ધ્યાન આપીશું. માતાજીના નિજ મંદિરે યજ્ઞનું કાર્ય સુંદર મજાનું દિવ્યતાની અંદર પ્રસરી રહ્યું છે. આપણે સૌ કોઈ સ્ક્રીનના માધ્યમથી જ આ પ્રસંગને અહીં બેઠા જ નિહાળીશું. ત્યાં થોડી જગ્યાની અગવડતા હોય. કોટડિયા પરિવારના એક એક સભ્યને વિનંતી છે, જ્યાં સુધી આ કાર્યક્રમ પરિપૂર્ણ ન થાય ત્યાં સુધી આપ સર્વ કોઈ અહીં જ પોતાના સ્થાનને જાળવી રાખશો એવી નમ્ર વિનંતી છે. આવો સુંદર મજાના હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા માટે જેવો રમેશ માટે નિષ્ઠા અને ફરજના માધ્યમથી આપણા સૌ કોઈની સેવા કરવા માટે એકરાર રહ્યા. દેશ સેવાના કાજે અને ભારત માતાની સુંદર મજાની દિવ્ય સેવાઓ કરવા માટે અને આપણે સૌ કોઈ આવા વાર ને તહેવારો ઉજવી શકીએ છીએ ને, એનું એક જ માત્ર કારણ છે ટાઢ તડકો ને વરસાદને સહન કર્યા વગર માં ભારતની રક્ષાઓ કરવા માટે અવિરત જેવો અડીખમ ઉભા છે. શહીદત્તને વહોરવા માટે આજે પણ અડીખમ ઉભેલા એક એક સૈનિકોને આજ આ કોટડિયા પરિવાર યાદ કરે છે. અને એવા જ આપના પરિવારનું અણમોલ રતન અને માં ભારતીની સેવા કરવા માટે હરમેશ માટે કટિબદ્ધ બનેલ વ્યક્તિત્વ એટલે એક્સ આર્મી મેન અમારા સૌ કોઈના પરમ સ્નેહી પ્રવીણભાઈ બાબુભાઈ કોટડિયા. આપને વિનંતી છે હૃદયના પ્રેરક ઉદ્ગાર આપ વ્યક્ત કરશો. જોરદાર તાલીઓના નાદથી આપણે પ્રવીણભાઈને આવકારીએ છીએ. જય હરજી બાપા. અહીંયા ઉપસ્થિત થયેલા સર્વે આપણા ભાઈઓ સમસ્ત કોટડિયા પરિવાર નું હાર્દિક સ્વાગત કરું છું. વધુમાં જણાવતા આવો ભવ્ય શિલા પૂજન નું આપણે આયોજન કર્યું છે એ જબરજસ્ત છે. અને બધાની ઉર્જા એનર્જી આવી એક થઈ અને એકતાથી આવું કામ જ્યાં સુધી આપણે મંદિર પૂરું ન થાય ત્યાં સુધી આવી આપણે જાળવી રાખવાની છે. એટલે સૌને અહીંયા ઊભા આવેલા રહ્યા એ બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા. વધુમાં જણાવવાનું કે આ મંદિર જે બની રહ્યું છે એ આપણું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે. એટલે આમાં આપણે અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા રાખીને જ આપણે આમાં આગળ વધવાનું છે. માં હર ટાઈમ આપણી સાથે રહેતી હોય છે. આપણે એને દિલથી યાદ કરી એટલે આપણી સાથે જ હોય છે. જ્યારે આપણને ખુદને ડાઉટ હોય છે ત્યારે આપણા કામ નથી થતા. બાકી જ્યારે આપણને ખુદને શ્રદ્ધા હોય છે માં ઉપર તો 100% આપણા કામ થાય છે. જ્યારે આપણને 100% શ્રદ્ધા નથી હોતી ત્યારે આપણા કામ નથી થતા. એટલે શ્રદ્ધા રાખે માં ઉપર એટલે બધા જ કામ પૂર્ણ થાય છે. બાકી એક વસ્તુ કહેવાની કે આજની જનરેશન બહુ આગળ વધી રહી છે. એ મુજબ આપણું પરિવાર એવું જ આગળ વધે એવી મારી સૌને શુભેચ્છા છે. કેમ કે આજથી પહેલા જ્યારે આગળ વધતા ત્યારે 100 વર્ષના કામ થતા એ આજે 10 વર્ષમાં થવા માંડ્યા છે. અને જ્યારે 10 વર્ષનું કામ હોય એ 1 વર્ષમાં થવા માંડ્યું. હવે 1 વર્ષનું કામ હોય એ 1 મહિનામાં થવા માંડ્યું છે. તો આટલી બધી આપણે પ્રગતિ અને ટેકનિકલ આવી ગઈ છે, ટેકનોલોજી આવી ગઈ છે. એટલે આગળ વધી છે તો એને આપણે સદુપયોગ કરી અને બધાએ એ જ રીતે આગળ વધવાનું છે. વધુમાં આપણે હર ટાઈમ પ્રોબ્લેમ ને ક્રિએટ કરતા હોય છે, પણ જ્યારે પણ આપણી પાસે પ્રોબ્લેમ આવે ત્યારે એવું સમજવાનું કે આપણે કંઈક હવે મોટું થવાનું થઈ ગયું છે એટલે આપણી પાસે પ્રોબ્લેમ આવ્યો છે. પ્રોબ્લેમ એ આપણે પ્રોગ્રેસ છે. એટલે પ્રોબ્લેમ આવે ત્યારે આપણી અંદરની શક્તિ હોય એ ત્યારે જ બહાર આવે છે, ત્યાં સુધી આવતી નથી. કેમ કે નોર્મલ કમ્ફર્ટ ઝોનમાં જ્યારે હોય ત્યારે આપણી શક્તિ કામ કરતી નથી. એટલે પ્રોબ્લેમ આવે ત્યારે આપણી શક્તિ કામ કરતી હોઈએ. એટલે પ્રોબ્લેમ ને આપણે એમ કહી છીએ કે પ્રોબ્લેમ આવી ગયો કે દુઃખ આવ્યું, પછી દુઃખ આવતું એની વાંહે આપણું સુખ આવવાનું હોય એટલા માટે આપણને આવતું હોય છે.
એટલે આ નાની નાની વસ્તુ અંદર આપણે હોય છે, પણ એને આપણે એને નાની સમજીને બહાર કાઢી નાખવાની હોય. જેમ કે ઈ નાનું કોઈ રોગ હોય તો એને આપણે એવું સમજી કે આ રોગ છે તો રોગ થાય ને, એને એમ સમજી કે આ કાંઈ નથી તો કાંઈ ન દેખાય. જેમ કે કોઈ પણ કાર્ય એવું હોય એને અમુક પ્રોબ્લેમ થી પહાડ બનાવી દેતા હોય ને અમુક પહાડને રાઈ બનાવી દેતા હોય. એટલે આ પ્રોબ્લેમ કે સમસ્યા હરેકને આવતી હોય છે આગળ વધવા માટે, એને આપણે રાઈ બનાવીને ફેંકી દેવાની હોય છે. બીજું એક મારે એ કહેવાનું છે કે હર કામ કરવામાં આપણે 3 વખત કરવું પડતું હોય છે. જેમ કે એક પહેલી વાર આપણે કોઈ પણ કામને વિચારમાં લઈ આવવાનું હોય એટલે મનચિત્રમાં બનાવવું પડે. મનચિત્રમાં બન્યા પછી આપણે એને લખવું પડે અને લખ્યા પછી એને આપણે પ્રેક્ટિકલ કરી ત્યારે એ કામ 100% થતું હોય છે. એટલે કોઈ પણ કામને 3 વખત જ્યારે આપણે કરી છીએ ત્યારે એ કામ સંપૂર્ણપણે થઈ જાય છે. બાકી આપણી અત્યારની જનરેશન બહુ આગળ વધી રહી છે, એના માટે મારી ફરીથી બધાને શુભેચ્છા નવા જનરેશનને, અને ખૂબ આગળ વધે, ખૂબ પરિવારનું નામ કરે, મા બાપનું નામ કરે અને ખૂબ આગળ વધે. આ સાથે મારું અહીંયા ભાષણ સમાપ્ત કરું છું. જય માં ખોડલ, જય હરજી બાપા. ખાતે કોટડિયા પરિવાર જે એકત્રિત થયો છે ત્યારે અત્રે ઉપસ્થિત સર્વે વડીલો, ભાઈઓ બહેનો તેમજ બાળકોનો ખૂબ ખૂબ આભાર. આજ બહોળી સંખ્યામાં આપણા કહીને કે પરિવાર એકત્રિત થયો છે. અને ખાસ તો વિશેષ એ કે જે આ ટીમે આ બીડું ઉપાડ્યું છે કે આપણે ખરેખર મંદિર બનાવવું જ જોઈએ, અને જે બનવા તરફ આગળ જઈ રહ્યું છે ત્યારે આ વિશાળ કાર્ય જે ટીમે ઉપાડ્યું છે તે કહીને કે સૌથી પહેલા એ લોકો અભિનંદનને પાત્ર છે કે જ્યારે આ મંદિર નિર્માણ થશે ત્યારે આવનારી પેઢી યાદ કરશે કે મારા ભાઈ, પિતાજી કે મારા ઘરના દાદા આ મંદિરના નિર્માણમાં એનો સહયોગ છે, અથવા એ બનતું હતું ત્યારે તે ઉપસ્થિત હતા. આવનારી પેઢી ખરેખર છે ને આ ક્ષણને પણ યાદ કરશે કે આ મંદિરમાં અમારો પરિવાર પણ જોડાયેલો હતો જ્યારે આ બનતું હતું. અને ભૂતકાળમાં પણ જ્યારે આપણા વડીલોએ અનેક પ્રયાસોથી આપણા મંદિરનું સરસ નિર્માણ કરેલું હતું. અને મારા પૂર્વ વક્તાઓએ કીધું કે જમાનો ખૂબ જ ફાસ્ટ થઈ ગયો છે, ત્યારે આ ભાગદોડના જીવનમાં કહીએ ને કે સર્વે પરિવાર આપણે એકત્રિત હશું ને તો કોઈ પણ આપણી સામે કહીને કે આમ જોઈ નહીં શકે. આપણે કોઈનું કઈ ખોટું પણ નથી કરવું, પણ જ્યાં જૂથ હશે ત્યાં સંપ હશે તેની સામે કોઈ કહીને કે આંખ ઉપાડી પણ નહીં જઈ શકે. અને આ ભાગદોડમાં અને ટેકનોલોજીના જીવનમાં પણ આજ મૂડીવાદી જે બિઝનેસો છે તેમાં પણ સંગઠનથી જે કાંઈ બિઝનેસ થશે તેનો જ સફળતા રહેશે. એટલે સૌ પરિવારના કહીને કે આપણે એકમેક થઈને અને આપણે જે આયોજકો છે તેને આગળની દિગ્દ્રષ્ટિ પણ બહુ સારી છે કે બધાની એક ડિક્શનરી બને, કયા સિટીમાં ક્યાં ક્યાં આપણો ભાઈ રહે છે, ક્યાં સરકારી જગ્યાઓ પણ આપણો અધિકારી આપણો ભાઈ છે, કે વિદેશમાં ક્યાં આપણો ભાઈ છે, કયા બિઝનેસમાં આપણો ભાઈ છે, જેથી કરીને કહીને કે કોઈને આવનારા દિવસોમાં એમની જરૂર પડે તો સરળતાથી આપણે એનો સંપર્ક કરી શકી અને આપણું કામ સરળતાથી થઈ શકે અને આપણા પરિવારનો ખૂબ ખૂબ વિકાસ થાય. અને સર્વે આપણે સાથે મળીને આપણા કોટડિયા પરિવારનો કહીને કે લોકો આપણો દાખલો લઈએ કે જો આ કોટડિયા પરિવારનો કેવો સંપ છે અને કોટડિયા પરિવાર આ સંપ થકી કેવી પ્રગતિ કરી છે એવું આપણે હજુ આવનારી પેઢીને બતાવશી. અને સૌ સાથે મળીને આ કાર્યને આપણે વધુ આગળ ધપાવી તેવી જ અભ્યર્થના છે. મારા બાપલિયા મારે ફરી કહેવું પડે, પોતાના દાનને વર્ષાવવું હોય, કદાચ તમારા પિતાશ્રી અનંતની વાટે નીકળ્યા હોય, તમારા માતૃશ્રી અનંતની વાટે નીકળ્યા હોય તો મારા બાપલિયા અવસર આવ્યો છે, ફૂલ નહીં તો ફૂલની પાકડી એમના નામના દાનને અનુરોધિત કરાવી દેજો. કદાચ એક બાપના 2 કે 3 દીકરાઓ હોય ને તો 3 દીકરાઓ ભેગા થઈને તમારા પિતાશ્રીના નામનું દાન નોંધાવી દેજો. કારણ કે મારા બાપ, આ તો તમારા ઘરની કુળદેવીનું મંદિર નિર્માણ કાર્ય થવાનું છે અને મારા બાપ એમના નિર્માણ કાર્યની અંદર જ્યારે પણ તમે દાનને વર્ષાવો છો ને, અખિલ બ્રહ્માંડનો માલિક મારો કૃષ્ણ પરમાત્મા તમારા ખેતરની અંદર એવા તે ધાનને ઉપજાવે છે
કે ધાન તમે માર્કેટિંગ યાર્ડમાં કદાચ વેચવા માટે જાઓ ને તો મબલક રૂપિયાઓ અપાવે છે, અને એટલા માટે આ મંદિર ફરી ફરી નથી થવાનું. વર્ષોના વર્ષો સુધી ઇતિહાસની અંદર કોટડિયા પરિવારનું આ મંદિર યાદ રહેવાનું છે. અને મંદિરના શિલાન્યાસ પૂજનના આ અનેરા અવસરે સુંદર મજાના ડોનેશનનું કાઉન્ટર નોંધવામાં આવ્યું છે. જેમને પણ આ મંદિરના નિર્માણ કાર્યની અંદર દાન નોંધાવવું હોય એ દાનને નોંધાવી દેજો. અને ફરીથી આપ સર્વ કોઈને મારી એક કર્મઠ વિનંતી છે, જ્યારે તમારે આ સુંદર મજાની મંદિરની કમિટીના બાળકો આવે ને, મારા બાપ, કદાચ તમારા ઘર આંગણે કોઈના પ્રસંગ હોય, પાડોશીઓના પ્રસંગ હોય કે સ્નેહોના પ્રસંગમાં તમે જેમ સંબંધને સાચવવા જાઓ છો ને, ત્યાં તમે કદાચ એમ જોવો છો કે તમારા કોઈક સગા સંબંધીએ બોલાવ્યા છે, ત્યાં તમે નહીં હોય તો તમારી હાજરી નહીં હોય, પરંતુ આ તો અખિલ બ્રહ્માંડની દેવી છે. અને અખિલ બ્રહ્માંડની દેવીના જ્યારે બાળકો આવે ને, ત્યારે મારી મા પણ એક એક વ્યક્તિની હાજરીની નોંધ લેતી હોય છે. એટલા માટે જ્યારે આ મંદિરની કમિટીઓ તમને બોલાવે, જ્યારે આવા ભવ્ય કાર્યક્રમ હોય ને, કદાચ તમારા ધંધાને રોજગાર બંધ કરીને આવી જજો. કારણ કે એક દિવસ મારી માના કાજે તમે ધંધાને બંધ કરશો ને, તો ભગવતી એક દિવસ બંધ કરેલા ધંધાના જે પૈસા છે ને, એ 100 ગણા કરીને તમને પરત કરે છે. કારણ કે આ તો મારી માના વાયક છે. અને મા હર કોઈ વ્યક્તિત્વને નથી બોલાવતી. અહીંયા જેટલા પણ કોટડિયા પરિવારના સભ્ય બેઠા છે, મને બરોબર યાદ છે તમારો પરિવાર બહુ મોટો પરિવાર છે, છતાં પણ તમે આટલા લોકો અહીં ઉપસ્થિત થયા છો. આ એ જ કારણ બતાવે છે કે મારી માએ તમને નિમિત્ત બનાવ્યા છે. મારી મા તમારા પરિવારના હૃદયની અંદર બેઠી હોય ને, તો જ તમે અહીં મારી માના દર્શન કરવા માટે આવ્યા હોય, મારી માના શિલા પૂજનના દર્શન કરવા માટે આવ્યા હોય. તો આપ સર્વ કોઈ ભાગ્યશાળી છો, કારણ કે મારી માએ તમને નિમિત્ત બનાવ્યા છે. અને મારી માએ તમારા ઘરથી આ ગામ સુધી તમને ખેંચીને લાવ્યા છે. માટે સુંદર મજાના આ નિર્માણ કાર્યની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી વર્ષાવી જાણજો. ભગવતીએ જે કૃપાઓ તમારા ઘરની અંદર કરી હોય ને, એ કૃપાઓ તમે વર્ષાવી જાણજો. કારણ કે સુંદર મજાની મારી મા ભગવતીના મંદિરનું નિર્માણ કાર્ય થઈ રહ્યું છે. અને ત્યારે સુંદર મજાના હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરવા આપના જ પરિવારની લાડકવાઈ અને જયંતિભાઈના ફળિયાને ફોરમ લાડકવાઈ જેનિશાને વિનંતી કરીશ, આ મંચ પર પધારશો અને હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરશો. જોરદાર તાલીઓના નાદથી જયંતિભાઈના ફળિયાની ફોરમ હું તમને એક મહાન વ્યક્તિ વિશે વાત કહીશ. તો એના માટે આપણે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરવા પડશે. સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહેતા કે ઘરની વાત ઘરમાં રાખો અને સાચું કહેવાની હિંમત રાખો. ઘરની વાત ઘરમાં રાખો અને સાચું કહેવાની હિંમત રાખો. અને કાળજુ સિંહનું રાખો. કાળજુ સિંહનું રાખવા માટે તાકાતથી કામ કરવું પડે. તો શેરિંગ કે કાળજુ સિંહનું રાખવા માટે શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ 3 પરિવારમાં આવી જાય તો તાકાત. શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ 3 પરિવારમાં આવી જાય તો પરિવાર સ્વર્ગ બની જાય. શેરિંગ એટલે કે રોજ સાંજે બેસીને પરિવાર એકબીજાને વાતો કહે. કેરિંગ એટલે એકબીજાની કાળજી રાખે. અને ડેરિંગ એટલે ઘરમાં કોઈ ખોટી વસ્તુ થાય તો તેને બંધ કરવા માટે તાકાત બતાવે. આપણા જીવનમાં એક ભક્તિભાવનું બીજ અંકુરિત થયું છે. ઋવેદન અનુસાર 4 સનું બહુ મોટું મહત્વ છે. પહેલો સ એટલે કે સંકલ્પનો સ. સંકલ્પને સફળતાની તરફ લઈ જવા માટે આપણી દિલની અંદર રહેલો ભાવ છે. માત્ર સંકલ્પ કરવાથી કે માત્ર સાધના કરવાથી સફળતા ના મળે. સંકલ્પ સાધના પછી આવે ત્રીજો સ. ત્રીજો સ સહકારનો સ. તો કે સહકાર કઈ રીતે આપવાનો? સહકાર તમારે 3 વસ્તુથી આપવાનો, તન, મન અને ધનથી. 3 સ પછી આવે ચોથો સ સમર્પણનો સ. સમર્પણ એવું કહે છે કે નત નમે મસ્તક તને તું છે માને જાળી. આપ્યું છે તું લઈ જાજે તું, આ દીધું છે ને જાળી. આપ કરે તે કર કરે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે પ્રાણ થકી લઈ લે જેમાં વેરાય તે વિકરાળી. જેના થકી આપણું જીવન છે, જેના થકી આપણે જીવી રહ્યા છીએ અને એના સાનિધ્યની અંદર બેઠા હોય ત્યારે આ 4 સને સાર્થક કરવા છે. એટલે કે પહેલો સ સંકલ્પનો સ, બીજો સ સાધનાનો સ અને ત્રીજો સ સહકારનો સ અને ચોથો સ સમર્પણનો. આ 4 સ જ્યારે સાર્થક થાય છે ત્યારે પાંચમો
સ છે સફળતાનો સ, જેના થકી આપણે સૌ ભેગા થયા છીએ, જે માધ્યમને વિકસાવવા, જે માધ્યમનો આદર લેવા અને આપણે જેમને ધનરાશિ વહેડાવી. આભાર. પરિવાર એટલે કોટડિયા પરિવાર છે. ત્યારે આવો સુંદર મજાના કાર્યક્રમને આપણે સૌ કોઈ આગળ વધારી રહ્યા છીએ. કોટડિયા ઉમેશભાઈનો લાડકવાયો અને કોટડિયા પરિવારનો કુળદીપક લાડકવાયા માધવને વિનંતી કરીશ હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરશે. માધવ ઉમેશભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ પધારશો અને હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરશો. જોરદાર તાલીઓના નાદથી સૌપ્રથમ માં ભગવતી કુળદેવી ખોડિયારના ચરણોમાં કોટી કોટી નમન અને હરજી બાપાના ચરણોમાં સત સત પ્રણામ તેમજ અહીં ઉપસ્થિત દરેક કોટડિયા પરિવારજનોના ચરણોમાં હૃદયપૂર્વક નમન. આજે હું તમને ગીતામાં કહેલા થોડાક શબ્દો કહીશ. શ્રી કૃષ્ણએ કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, કે એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો. હે પ્રભુ, તે મને જે નથી આપ્યું તેની હું અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું બધું આપ્યું છે જેની હું કલ્પના પણ ન કરી શકું. શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું હંમેશા તારા મનનું ધાર્યું કરે છે, પણ થાય છે એ જ જે મેં ધાર્યું હોય. એકવાર તું મારા મનનું ધાર્યું કરીને જો, ત્યારે થશે એ જ જે તે ધાર્યું હોય. સુખમાં તો બધા જ મળે છે, પણ દુઃખમાં ફક્ત ભગવાન જ મળે છે. જીવનની આ સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો, પરંતુ એ વાત પર આધાર રાખે છે કે તમારા દ્વારા લોકો કેટલા ખુશ છે. આમ તો હું કોઈની વાતમાં પડતો નથી, એટલે હું કોઈને નડતો નથી. કોણે છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને કદી અડતો નથી. આમ હૈયામાં છે મારા, એટલે ઠોકરો ખાઉં છું, છતાં પણ પડતો નથી. પૈસા, કયા પૈસા પર હું ઘમંડ કરું, જે અંતિમ સમયમાં મારા પ્રાણ પણ ન બચાવી શકે? કયા શરીર પર હું અહંકાર કરું, જે મારા આત્માનો બોજ સૌથી પહેલા છોડી દેશે? કયા શ્વાસ પર હું વિશ્વાસ કરું, જે મારો સાથ સૌથી પહેલા છોડી દેશે? અને કયા સંબંધ પર હું વિશ્વાસ કરું, જે સ્મશાન સુધી પહોંચીને તૂટી જશે? હા, જો યાદ આવ્યું, એક કામ કરું, સારા કર્મોની પોટલી બાંધવા માંડું, જે અહીંયા પણ કામ આવશે અને બીજે પણ. ખૂબ સાદગી જોઈએ છે સંબંધોને નિભાવવા માટે. છળ કપટથી તો ફક્ત મહાભારત રચી શકાય. શ્રી કૃષ્ણ કહે છે કે શબ્દોથી માફ કરવા માટે જાજો સમય નથી લાગતો, પરંતુ દિલથી માફ કરવા માટે આખી જિંદગી નીકળી જાય છે. જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનીને, રોજ પોતાના જ સારથી બનીને જીવનની આ મહાભારત લડવી પડે છે. જીવનના અડધા દુઃખો એટલે આવે છે કે આપણે જેના પણ આશા કરી રહ્યા છીએ તેના પણ ન કરવી જોઈતી હતી, અને જીવનના અડધા દુઃખો એટલે આવે છે કે જેના પણ આપણે શંકા કરી તેના પર ન કરવી જોઈતી હતી. સાંભળજો, ભગવાનની ન્યાયની ઘંટી થોડીક ધીમી ચાલે છે, પણ યાદ રાખજો, એ દડે બહુ સારું, એવો વિશ્વાસ રાખજો. ભગવાન તમને એ નહીં આપે જે તમને ગમે છે, પણ ભગવાન તમને એ આપશે જે તમારા માટે સારું છે. ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે કે આવતીકાલે સુખ હશે, પરંતુ ધર્મ કહે છે જો મન સાચું અને દિલ સારું હોય તો રોજ સુખી થશો. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવો પુકાર હોય, મીરા જેવી વાટ હોય અને સાચા ભક્તની પુકાર હોય તો ભગવાનને તો આવવું જ પડે. જે થવાનું છે એ થવાનું જ છે, જે નથી થવાનું એ નથી જ થવાનું. એવો દ્રઢ સંકલ્પ જે મનુષ્યના મનમાં હોય તેને ચિંતા સતાવતી નથી. સંપૂર્ણ ગીતાના સાર રૂપે શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, મનુષ્ય જે ચાહે તે બની શકે છે, જો તે સંપૂર્ણ વિશ્વાસ અને ઈચ્છિત વસ્તુ પર ચિંતન કરે. આભાર. સુંદર મજાના કાર્યક્રમની અંદર આપણે આગળ વધી રહ્યા છીએ. એક એવા વ્યક્તિત્વની યાદ મારે તમને અપાવી છે. માત્ર 15 વ્યક્તિથી જેઓએ રસોડાને શરૂ કર્યું, આપ સર્વ કોઈનો સ્નેહ ને પ્રેમ મળ્યો, અને મારા ભગવતીના જ્યારે આવા સત્કાર્ય હોય ને ત્યારે આ વ્યક્તિએ પોતાની આર્થિક લક્ષ્મીને ક્યારેય ન જાણી
એટલા માટે 15 વ્યક્તિથી શરૂ કરેલું એમનું રસોડું આજે 1500 થી 2500 વ્યક્તિઓ સુધી પહોંચ્યું છે. 2500 વ્યક્તિ સુધીનો જમણવાર પણ જેમના કેટરિંગને આભારી રહ્યો છે. અને પૂજા કેટરેસ એટલે એવું નામ કે જ્યારે પણ અમારા પરિવારનો સ્નેહ મિલન હોય, આવા સત્કાર્ય હોય, નો નફો નો નુકસાનના ધોરણે અવિરત એમની હાજ હોય કે આપ આગળ વધતા રહો. હરમેશ માટે હું જ્યાં સુધી તમે કહેશો ત્યાં સુધી સુંદર મજાનું કેટરિંગની સેવાઓ આપતો રહીશ. એવા પૂજા કેટરિંગના દીપકભાઈ નાનજીભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. વિનંતી કરીશ આયોજક ભાઈઓને આપણે એમને હૃદયથી સન્માનિત કરશો. પૂજા કેટરિંગના અમારા દીપકભાઈ નાનજીભાઈ કોટડિયા એટલે તમારા પરિવારનો સ્નેહ મિલન હોય, તમારા પરિવારના સત્કાર્ય હોય, અમારા હરમેશ માટે આપની હાજ હોય. નિકુંજભાઈ કોટડિયાને વિનંતી કરીશ. નિકુંજભાઈ કોટડિયા મિલન સુંદર મજાના આપના પરિવારના સત્કાર્યની અંદર જેઓએ પોતે હરમેશ માટે સેવા શબ્દને સાકાર કર્યો છે એવા દીપકભાઈ આપની સેવાને પણ નતમસ્તક વંદન કરીએ છીએ. એટલા માટે સુંદર મજાના મંદિરનું જીર્ણોદ્ધારનું કાર્ય થઈ રહ્યું છે. મને બરોબર ભગવાન શ્રી રામની એક વાત યાદ આવે છે. મર્યાદા પુરુષોત્તમ અખિલ બ્રહ્માંડનો માલિક મારો રામ જ્યારે લંકાની અંદર યુદ્ધ કરવા માટે જતા હતા ને ત્યારે સેતુબંધનું નિર્માણ થતું હતું. અને સેતુબંધના નિર્માણની અંદર હનુમાનજી અને વાનર સેનાઓ મોટા મોટા પથ્થરની અંદર રામ રામ શબ્દ લખી અને એ દરિયાની અંદર નાખતા હતા તો દરિયાની અંદર એ પથ્થર તરવા લાગતા હતા. અને એ જ સમયે એક નાનકડી એવી ખિસકોલી એ ધૂળની અંદર જાય છે. ધૂળની અંદર જઈ અને પોતાના શરીરમાં નાની એવી માટી લે છે અને ફરીથી એ સેતુબંધની અંદર નાખે છે. આ વસ્તુ ક્યારના હનુમાનજી જોઈ રહ્યા હતા અને હનુમાનજી એ ખિસકોલી પાસે જઈને એમ કહે છે કે ખિસકોલી, આ તારી નાનકડી કેવી 2 કે 3 કણની ધૂળથી આ સેતુબંધ નથી બંધાવાનો. સેતુબંધ તો અમારા જેવા હનુમાન, અમારા જેવી વાનર સેનાઓ આવા મોટા મોટા પથ્થરો નાખે છે ને એના હિસાબે આ સુંદર મજાનો સેતુબંધ બંધાય છે. આ જ વાક્ય ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના કાને અથડાય છે. રામે ખિસકોલીને બોલાવીને એમ કહે છે કે ખિસકોલી, તારી સેવાને હું નતમસ્તક વંદન કરું છું. મારા બાપ અખિલ બ્રહ્માંડનો માલિક મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે પોતાના હેત ખિસકોલી ઉપર વરસાવ્યા અને એમને એવું કીધું કે તારી સેવાને હું વંદન કરું છું. કહેવાનું તાત્પર્ય ઈ છે, મારી માનું મંદિર બને છે ને, નાની મોટી જે પણ તમારા ભાગે સેવાઓ આવે ને એ સેવા તમે કરશો એટલે મારી માં અસંખ્ય વાર તમારા ઉપર પોતાના હેતને વરસાવશે. અને એ બેઠેલા એક એક વ્યક્તિ એવું લક્ષ્ય રાખશો કે 1 મહિનાની અંદર જ્યાં સુધી મારી માનું નિજ મંદિર ન પૂર્ણ થઈ જાય ત્યાં સુધી 1 મહિનાની અંદર 1 દિવસ તો એવો પસાર કરવો જ છે કે મારા માના નિજ મંદિરની અંદર મારે જોવા જવું છે. જરૂર પડે ની અમારે આખો દિવસ કામ કરવું છે. કેટલા એવા કોટડિયા પરિવારના ખમીરમંતી વ્યક્તિઓ છે કે જે હું તનની સેવાઓ માંગુ છું. આર્થિક લક્ષ્મીઓ તો તમે વરસાવી છે અને હજુ પણ વરસાવશો. આમાંથી કેટલા એવા વ્યક્તિઓ છે કે જે મહિનાની અંદર 1 દિવસ ગમે 1 દિવસ આવશે અને સવારથી લઈને સાંજ સુધી મંદિરના નાના મોટી સેવાઓ કરશે. કેટલા લોકો સંકલ્પ આજે સેવે છે. જો આ ઊંચા જે થઈ રહ્યા છે પાછળ પણ ઊંચા થઈ રહ્યા છે અને જોરદાર તાળીઓના નાદથી મારી માં જોવે છે ને માં આ બાલુડા તારા ચરણોમાં વિનંતી કરે છે. તારા નિજ મંદિર અંદર તમારા ઘરે કે તમારી વાડીએ નાનું મોટું મકાન બનતું હોય તો તમે 2-3 મહિને ચક્કર મારો છો ને, દરરોજ જાઓ છો ને, તમારા બાપ આ તો તમારા પરિવારની કુળદેવીનું મંદિર બને છે. જે પરિવારની અંદર હરમેશ માટે પરિવારની લીલુડી વાળી એક જ વ્યક્તિને આભારી હોય છે, તમારા પરિવારની કુળદેવી અને તમારા પરિવારના જેટલા લોકોએ સંકલ્પ શેવ્યો હતો પાછળ હતો. જોરદાર તાળીઓના નાદથી આ તમામ વ્યક્તિઓને આપણે વધાવીએ છીએ. હજુ પણ જેમને સંકલ્પ સેવવા હોય એ સેવી લેજો, કારણ કે આવો સમય ને આવું ટાણું વારંવાર નહીં આવે. નાના મોટી તમે સેવાને કરી જાજો, કારણ કે સુંદર મજાનો આવો અવસર છે. પરિવારને આજે શિલા પૂજનની વિધિ છે અને શિલા પૂજનની વિધિની વાત આવે ને મને સુંદર મજાની એક ઘટના યાદ આવે છે. એ બાનો, એ વાતનો અને બાબતનો હું પણ અનેક વાર સાક્ષી રહ્યો છું. મોટી મારડની બાજુમાં એક પરબડી કરીને નાનું એવું ગામ છે અને પરબડી ગામની અંદર એક 90 વર્ષના વૃદ્ધ દાદીમાં છે અને ભગવતી
કાગવડના ધામે બેસનારી મારી મા દેદીપ્યતા અને દિવ્યતાના દર્શન દઈ રહી છે. ન તો માત્ર ગુજરાત કે ભારતની બહારથી પણ કદાચ કોઈ લોકો આજે પણ ભગવતીના ચરણે આવે છે ને, ત્યારે ભગવતીના ચરણે આવતાની સાથે લોકો એમ કહી ઉઠે છે કે મંદિર તો અનેક જગ્યા પર ગયા, પરંતુ કાગવડે બેઠેલી ભગવતી માં ખોડલના મૂર્તિમાં જે તેજ છે ને, એ મૂર્તિનું તેજ આપણને સૌ કોઈને દિવ્યમાન કરે છે. પરબડીના એ બા એકવાર કાગવડની નિજ ધરતીની અંદર દર્શને આવ્યા. દર્શને આવતાની સાથે મારી માં ખોડલની આંખ સાથે આંખ મળી અને શું સંકલ્પ થયો. એ પરબડીના એ બાએ પોતાની 90 વીઘા જમીન ખોડલ ધામને એક જ માત્ર તામ્રપત્રે એમને દસ્તાવેજ કરી દીધો. એવા પરબડીનો કદાચ અહીંયા બેઠેલા કેટલાય લોકોને કિસ્સો ખબર હશે. એ પરબડીના 90 વર્ષના બાએ 90 વીઘા પોતાની જમીન માત્ર માની દ્રષ્ટિઓ એમના આંખ ઉપર પડી અને આંખ સાથે આંખનું મિલન થયું. અને ત્યારે દાદીમાને હું મળ્યો છું. દાદીમા એવું કીધું કે મને નથી ખબર કે આ જમીન મેં કેવી રીતના દીધી, પરંતુ કાગવડે હું એકવાર ગઈ, માની મને દ્રષ્ટિઓ મળી અને દ્રષ્ટિ મળતાની સાથે માં કદાચ મને પુકારતી હોય ને, માં એમ કહેતી હોય કે આ સેવા યજ્ઞમાં હજુ પણ જરૂર છે. અને એટલા માટે મેં મારી 90 વીઘા જમીન મેં મારા ભાઈના દીકરાને કીધું કે મારા ભાગે આવેલી 90 વીઘા જમીન મારે ખોડલધામના નામે કરવી છે. તો ભાઈએ પણ કીધું કે હા કરી નાખો. અને પરબડીના 90 વર્ષના બાએ પોતાની જમીન 90 વીઘાની ખોડલધામના નામે કરી દીધી. એવી દિવ્ય દ્રષ્ટિઓને પાડનારી મારી માં ભગવતી આજે પણ અપાર પરચાઓને પૂરે છે. એવી મારી માં ખોડલ અને એ ખોડલનું નિજ મંદિર બને છે. એટલા માટે કોટડિયા પરિવારના એક વ્યક્તિને અંદરથી એવો સંકલ્પ થવો જોઈએ. હું બોલું ને તમે દાન તો દેવાના જ છો, પરંતુ અંદરથી એવો સંકલ્પ થવો જોઈએ કે તમારી માનું મંદિર છે. અને મારા બાપ ઘરના ઉમરાવાળી માન માટે પણ આપણે પણ હું કહું છું કે કદાચ સંકલ્પ તમે ન લો, પરંતુ 1 મહિનાની અંદર એકવાર સવારથી સાંજ મારી માની સેવા કરવા માટે આવજો. તમારી જે ઘરે નાના નાના દીકરાઓ રમે છે ને, એ પણ કહેશે કે આ મંદિર બન્યું હતું ને ત્યાં મારા બાપે એક દીની સેવા કરી હતી. અને એટલા માટે આ મંદિર આજે અડીખમ ઊભું છે. તમારા કેટલાય વડવાઓ હશે, તમારા પિતાઓ અનંતની વાટે નીકળ્યા હશે, તમારી માતાઓ પણ અનંતની વાટે નીકળી હશે. એ પણ આકાશે બેઠા બેઠા ખુશ થશે કે મારા દીકરાએ મારા નામનું દાન મંદિરના જીર્ણોદ્ધાર માટે વાપરી જાણ્યું. અને જેટલા પણ દાન વરસાવાના છે, ભવ્ય મોટા દાનના ભવ્ય સન્માનો થવાના છે. માટે હરમેશ માટે જે પણ લોકો અહીં ઉપસ્થિત થયા છો, ફૂલ નહીં તો ફૂલની પાકડી જ્યારે કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારે પાછળના કાઉન્ટર રાખવામાં આવ્યું છે. ફૂલ નહીં તો ફૂલની પાકડી આપ વરસાવી દેજો. અને બીજું, મને આયોજકોએ પણ કીધું નથી, ધર્માદાનું ક્યારેય મફતમાં ન ખવાય, ધર્માદાનું મફતમાં પચે પણ નહીં. માટે ફૂલ નહીં તો ફૂલની પાકડી મારા આયોજક ભાઈઓ આપને કર્મઠ વિનંતી છે. કદાચ અત્યારે તમારી પાસે પૈસાઓ ન હોય ને, તો 5 દિવસ 10 દિવસ મહિનો કે 1.5 મહિનાની અંદર જમા કરાવી દેજો. 1.5 મહિનાથી લેટ કરશો તો પછી અહીંયા બી લેટ થશે ને મંદિર બનવાનું. એટલે અત્યારે તમે રાશિ, તમારી ધનરાશિ લખાવી, તમારા મોબાઈલ નંબર લખાવી દેજો. જે દાન કાઉન્ટર પર બેઠા છે મારા ભાઈઓ, તમને વિનંતી છે, કદાચ અમારા કોઈ ભાઈઓને દાન નોંધાવવું હોય, તમારા પિતાના નામે, તમારી માતાના નામે, તમારા કદાચ કુળદીપક અનંતની વાટે નીકળ્યો હોય કે તમારા ઘરે રમતી ફળિયાની ફોરમ તમારી લાડકભાઈ દીકરી કદાચ અનંતની વાટે નીકળી હોય, તો એમના નામનું દાન પણ તમે મંદિરના જીર્ણોદ્ધાર માટે વાપરી જાજો. અને એક વ્યક્તિ એવો સંકલ્પ કરજો કે મારી ભગવતી, મારા કરની કુળદેવી, તારું મંદિર બને છે ને, એ મંદિરની અંદર મારી પણ આર્થિક અનુદાનની સેવાઓ હશે. ત્યારે આવો કાર્યક્રમને આગળ વધારીએ. એક એપ લોન્ચિંગ થવાનું છે. એપ લોન્ચિંગની સેરેમની પણ આપણે સૌ કોઈ સાંભળવાની છે. અને પૂર્વે વિશેષ જેઓ અમારી વચ્ચે ઉપસ્થિત થયા છે, વાપી લીબા પટેલ સેવા સમાજના આપ ટ્રસ્ટી પદનું સુકાન સંભાળી રહ્યા છો અને કોટડિયા પરિવારનું આપ અણમોલ રતન છો એવા વાપીથી પધારેલ ભૌલીશભાઈ કોટડિયાને વિનંતી કરીશ હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરશે. જોરદાર તાલીઓના નાદથી ભૌલીશભાઈ કોટડિયાને વિનંતી કરી હૃદયના પ્રેરક ઉદ્ગાર વ્યક્ત કરી. સુરાપુરા માતાજી વિશે તો ઘણી બધી વાતો થઈ, વચ્ચે સરદાર સાહેબ વિશે પણ વાત થઈ. સુરાપુરાની પણ આપણને ખબર છે, કદાચ ભોજલરામની બહુ ઓછા લોકોને ખબર હોય તો થોડું કહી દઉં. ભોજલરામ એક લેવા પટેલના એકમાત્ર સંત છે અને પૂજ્ય જલારામ બાપાના ગુરુ છે. અમરેલી પાસે એમની એક જે સમાધિની સંસ્થા છે. હવે મને બે શબ્દ કહેવા માટે
એક તો તમે તક આપી એ બદલ આપ બધાનો આભાર. હું કોઈ પૂર્વ તૈયારી કરીને નથી આવ્યો, એટલે મારી પાસે કોઈ ચિઠ્ઠી ચબરખી નથી. વિશેષ બધાના મંચસ્થ પર બેહેલાના નામ પણ મને એટલા ખબર નથી. એટલે સૌપ્રથમ વાત કરું તો આ મંદિર નિર્માણનો કોઈને વિચાર આવ્યો હશે, એક વ્યક્તિને, એકમાંથી 10 વ્યક્તિઓ થઈ હશે. એટલે આ વિચાર જેમને આવ્યો અને એકમાંથી 10 વ્યક્તિ થઈ, 15 થઈ, જેમને વિચાર આવ્યો એ ધન્યવાદ અને શાબાશીને પાત્ર છે. એ વિચારને અમલ મૂકવા માટે જ્યારે ટીમ બની કે આને આપણે અમલમાં મૂકીએ, તો એ અમલમાં મૂકવા માટેનું જે કાર્ય થયું એ ટીમને પણ શાબાશી અને અભિનંદનને પાત્ર છે. આપ સૌ બધા તન મન ધનથી જે કાંઈ એમાં સહયોગ આપ્યો છે, આપ બધા, આપણે બધા પણ ખરેખર અભિનંદન અને શાબાશીને પાત્ર છે. આપણું જ કાર્ય છે, એમાં આપણને કોઈ અભિનંદન અને શાબાશી આપે એ શક્ય નથી. આપણે જ લેવાની છે, આપણે જ અભિનંદન ને આપણે જ શાબાશી લેવાની છે. અમે ઘણા બધા આવા કાર્યક્રમમાં હાથ ઊંચો કરાવી અને આપણે જ એ શાબાશી લેવા માટે બધા આપણે જ એક વખત હાથ ઊંચો કરો આપણો. કારણ કે તમારી હાજરી છે ને એ બી એક અભિનંદનને પાત્ર. હાથ ઊંચો રાખો, હજી કામ બાકી છે. આ હાથથી આપણે પોતે જ આપણે શાબાશી લેવાની છે. લો બધા ટ્રાય કરો, કેટલી આનંદ આવે છે જુઓ. શબ્દોનું કામ કરે, પણ જ્યારે આવા કાર્યો થઈ રહ્યા હોય, નિસ્વાર્થ ભાવે જે ટીમ બની હોય, સ્વ ખર્ચે ટ્રાવેલિંગ થતું હોય, સ્વ ખર્ચે ટ્રાવેલિંગના ખર્ચા થતા હોય, એ બધું જ નિસ્વાર્થ ભાવે થતું હોય. એટલે જ્યારે પરિવારની વાત છે, કોટડિયા પરિવાર આખો અહીંયા ભેગો થયો છે, એમાં ખરેખર શરૂઆત આપણે આપણા ઘરથી કરવી જોઈએ. એવી ઘણી બધી વાતો થઈ. પેલા ઉમેશભાઈના બાબાએ પણ ઘણી સારી વાત કરી, પેલા બેન જે હતા બેટી દીકરી એને પણ ઘણી સારી વાત કરી, મંચસ્થી પણ ઘણી વાતો થઈ. હું એવું માનું કે શરૂઆત આપણે આપણા પરિવારથી, ઘરથી કરવી જોઈએ. ક્યાંથી કરવાની? તો જે પ્રોબ્લેમો આપણને દેખાય છે પરિવારમાં, ભાઈ ભાઈ વચ્ચે, સાસુ વહુની વચ્ચે, માતા અને સાસુ વહુની વચ્ચે, પુત્ર અને પિતા વચ્ચે, આના નિરાકરણો, ઘરની વાત ઘરમાં રહે એવી એક હમણાં વાત થઈ, સરદાર પટેલે કીધેલી. આપણે શરૂઆત અહીંથી કરવી જોઈએ. આપણું મંદિર બનવા જઈ રહ્યું છે, આપણું આસ્થાનું કેન્દ્ર છે. અમે બહુ નાના હતા ત્યારે આવતા અને અંદર લગભગ આમ 4-5 જણા જઈ શકે એટલી જ જગ્યા હતી, અમને યાદ છે. પછી વચ્ચે ઘણો સમય આવવાનું નહીં થયું કોઈ કારણોસર. હું વાપી છું બેઝિક અત્યારે, એટલે લગભગ હવે તો વર્ષમાં એક વખત તો ગમે એમ કરીને આવી જ જાઉં છું. એટલે કહેવાનો ભાવ મારો એમ છે કે આપણે આપણા ઘરથી શરૂઆત કરવી જોઈએ. એમાં એક વસ્તુ આપણે એ બી કરી શકીએ અને કરતા હોઈએ છીએ, અને લગભગ કહેવામાં આવે છે કે માતાજીનો, કુળદેવીનો દીવો અલગથી થવો જોઈએ ઘરમાં. ઘણા બધા કરતા હોય છે, હું કરું છું બેઝિક, એટલે આપણે યાદ અપાવું છું. માતાજીનો દીવો અલગ કરવાનો, એક દીવો જે કોમન બધા માટે કરીએ આપણે, તો ત્યાંથી આપણી એક શરૂઆત થાય. કારણ કે રોજ તો જ યાદ થશે કે આ દીવો માતાજીનો છે. ઠીક છે, હવે દીવાબત્તી બી ઘણી જગ્યાએ તો બંધ થઈ ગયા છે, કારણ કે જીવન ધોરણ બધું અલગ મલગ આવી ગયું છે. જે એ પ્રમાણે નવી પેઢીને વધારેની દીવો ન કરે તો કાંઈ નહીં, પણ એ એક વખત મંદિરમાં પગે લાગીને બહાર નીકળે, પોતાના ઘરમાં દાદા દાદી હોય એને નમન કરીને નીકળે,
દાદા દાદી ન હોય તો એના માતા પિતા જે ઉંમરના હોય તે, એવું નથી યુવાન હોય તો એને ન લગાય, યુવાન નહીં લાગીને, પણ આ આપણે શરૂઆત કરવી જોઈએ. આનાથી મેં જે કીધું ને આગળ 3 વસ્તુ, બાપ દીકરાનો સંબંધ, સાસુ વહુનો સંબંધ, એમાં બહુ મોટો બદલાવ આવશે. એક સિમ્પલ વાત છે, ગમે એટલી ખરાબ સાસુ હોય ને સાંજે કદાચ કાંઈ બોલાચાલી થઈ હોય, હુઈ ગયા ને સવારે એ જ વહુ સાસુને પગે લાગે, તો એવી કોઈ ખરાબ સાસુ ન હોય કે એની વહુને, દીકરાની વહુને ખરાબ આશીર્વાદ આપે. એ આપે તો એનો દીકરો ભોગવવાનો છે. એટલે એવું હું નથી માનતો કોઈમાં એવી ન હોય, કોઈ સાસુ એવી ન હોય, કોઈ બાપ એવો ન હોય કે એના દીકરાને ખરાબ આશીર્વાદ આપે. કદાચ ધંધાકીય રીતે કે કોઈ બી રીતે કોઈ ચળફળ થઈ હોય ને નિર્ણય ન લેવાનો હોય, પણ સવારે જો એ પગે લાગે ને ત્યારે કે હવે દીકરા કાંઈ નહીં, હવે તું કહેતો તેવું કરી નાખજે, તારી ઈચ્છા પૂરી થાય. એમ આ શક્ય હકીકત છે, સત્ય હકીકત છે. ને એવા મેં બહુ પરિવારમાં અનુભવો જોયા છે, પણ એના માટે કરવું આ પડે. હવે આ કરાવે કોણ? બાપ એમ કે તું મને પગે લાગી નીકળજે નહીં. આ કામ મારા હિસાબે માનું છે. દરેક ઘરમાં માં તો હશે, દાદી હશે. માનું કામ છે. એ પેલા બાળકોને કે દાદીને પગે લાગી નીકળ, દાદાને પગે લાગી નીકળજે, મંદિરમાં પગે લાગી નીકળજે. ભલે મંત્રો શ્લોક નથી આવડતા કાંઈ વાંધો નહીં, પણ આટલી આસ્થા ને આટલું કામ જોડાયેલું હશે ને તો આનો બહુ મોટો ફરક પડશે. અને એવા ફરક અમે ઘણા બધા સમાજમાં ઘણા બધા પ્રયોગો કરીને જોયેલા છે. જે નિર્માણ આપણે કરવા જઈ રહ્યા છીએ કાર્યનું, આ પૈસા વગર નથી થવાનું, એ હકીકત છે. આપ બધા જાણો છો. આ ટીમ અમારી પાસે વાપી આવેલી અને બધી વાત કરી કે આવું આવું કરીએ છીએ. ત્યારે બજેટની વાત હતી, પછી કેલ્ક્યુલેશનો કર્યા તો બજેટ હજી ઊંચું વયું ગયું. તો વાત એ જ છે કે એ થઈ રહેશે. અને આ જે થઈ રહેશે ને એ શબ્દ ખરેખર સાર્થક છે, જીવનમાં ઉતારવા જેવો છે. કારણ કે એમાં એટલી બધી પોઝિટિવિટી છે એ શબ્દમાં. ટાઈમ આવશે એટલે થઈ રહેશે. કોઈ માણસ નાસીપાસ થઈ ગયો હોય આમ આર્થિક રીતે કે કઈ પ્રોબ્લેમ, બીમારી, તો આપણે એમ કહીને બધું સારું થઈ રહેશે. કેટલો બધો આશ્વાસનનો હાવ દેશી ને સિમ્પલ શબ્દ છે. આના માટે ઇંગ્લિશની કાંઈ જરૂર નથી. મને તો જોકે આવડતું નથી ઇંગ્લિશ. એટલે ત્યારે બી વાત એવી જ થઈ કે થઈ રહેશે, કાર્ય આરંભ્યું છે. મારા બે અનુભવ કઈ જઈ રહ્યો હતો. અમે જયારે વાપી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ બનાવવાનું નક્કી કર્યું ને ત્યારે અમારી પાસે 5 લાખની બેલેન્સ નહોતી અને સર્વપ્રથમ ટાર્ગેટ 5 કરોડનો હતો. મૂંઝાતા હતા બધા, પણ વસ્તુ ત્યાં આજ આવીને ઊભી રહી કે કાર્યક્રમ આરંભ કરશું તો વર્ષમાં નહીં પણ 5 વર્ષે બી થઈ જશે, કાંઈ વાંધો નહીં, આગળ વધીએ. એટલે એક અમે જમીન લીધી. ત્યારે જમીન લીધી ને તો જમીન 60,000 સ્ક્વેર ફીટ હતી. એટલે પ્રશ્ન ઘણા બધા એવો કર્યો કે આટલી મોટી જમીન આટલા બધા રૂપિયાની આપણી પાસે છે નહીં તો શું કામ? આપણે તો હોલ જ બનાવવો છે ને. એટલે લોકો પોતપોતાના વિચારો રજૂ કરતા હોય, પોઝિટિવ નેગેટિવ બંને. આ સહન કરવાનું જે ટીમ કામ કરે છે ને એને એટલો બધો બરફ રાખવો પડે માથા પર. વિઝન એમની પાસે હોય. આ તો મારે 5 પછી ન આપવા પડે એટલે હું કહું ભાઈ નાની લ્યો ની જમીન, હું કામ આટલું બધું એમ. કારણ કે ખબર છે આ જમીન મોટી લીધી છે, પૈસા વધારે જોશે તો મારે 5 વધારે આપવા પડશે. આવું પણ હોઈ શકે ઘણી જગ્યાએ. એટલે આ ટીમનો છે ને ઉત્સાહ આપણે ઘટાડવો નહીં, એવા ઉચ્ચારણો નહીં કરવા, આવી એક મારી નમ્ર વિનંતી છે. આ મારો અનુભવ છે. એ 60,000 ફૂટ જગ્યા લીધી ત્યારે જે મેં કિંમત ચૂકવેલી છે એના કરતા આજે એની કિંમત 100 ગણી છે. કેટલી છે? 100 ગણી. આજે એ પણ ટૂંકી પડે છે.
શું કામે ટૂંકી પડે કે પટેલ સમાજે પ્રગતિ કરી, એક ઘરમાં 4-4 ગાડીઓ થઈ. હવે સમાજનો પ્રોગ્રામ કરીએ ત્યારે ફેમિલી એની ગાડી લઈને આવે અને ભાઈ ધંધેથી એની ગાડી લઈને આવે, એટલે એક પરિવારની 2-2 ગાડીઓ ત્યાં સમાતી નથી. 400 ગાડીની અમારી પાસે વ્યવસ્થા છે પાર્કિંગની, છતાં આ પ્રોબ્લેમ છે. એનો મતલબ પટેલ સમાજે પ્રગતિ કરી છે. લગભગ 7 કરોડના ખર્ચે બિલ્ડિંગ છે અને સુરત ને મુંબઈને બાદ કર્યા પછી નંબર 1 છે ફેસિલિટીની દ્રષ્ટિએ, ક્વોલિટીની દ્રષ્ટિએ અને વિશાળતાની દ્રષ્ટિએ. આ કાર્ય અમે પૂર્ણ કર્યું, ભલે અમને સમય લાગ્યો, કારણ કે કામ એવું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર લઈને અમે ચલાવ્યું, પછી 5 વર્ષ હોલ્ડ રાખ્યો ને પછી નવા ટ્રસ્ટી કર્યા. પૈસાની જરૂર પડી એટલે એક કિંમત નક્કી કરીને ટ્રસ્ટી કરીને એક ધ્યેયને અમે પૂર્ણ કર્યું. આજે એક ખિલ્લી મારવાની બાકી નથી. લાસ્ટ ટાઈમ જ્યારે નક્કી કર્યું કે આને ચાલુ કરીને પૂર્ણ કરવું છે ત્યારે સંકલ્પ લીધેલો. ચાલુ હવે કરીએ તો એક વસ્તુ ફાઇનલ છે કે હવે ખિલ્લી બાકી ન રહીએ તો જ ચાલુ કરીએ, અને એ તૈયારી સાથે ને આયોજન સાથે ચાલુ કરેલી. માતાજીની કૃપાની આપણે બધા વાત કરતા હોય, 2 દિવસથી એટલો બધો મને એ હતું કે જવાશે કે નહીં જવાય. મને જેતપુરથી પણ ફોન આવતા હતા, અહીંથી બી ફોન આવેલા. નક્કી નહોતો કરી શકતો. એક કોર્ટનું કામ હતું મારે અમદાવાદ, બેગ તૈયાર કરી, સવારે દિવાબત્તી કર્યા ત્યારે માતાજીને કીધું કે જવાય એવું કંઈક ગોઠવી દેજે, તારા પર છોડું છું. બેગ તૈયાર કરી. ખરેખર મારો અમદાવાદનો નાઇટ વોટનો પ્રોગ્રામ નહોતો, પણ અહીંયા આવવાનું થશે એ ગણતરીએ 2 જોડી કપડાં પણ સાથે નાખ્યા અને જરૂરી સામાન નાખી દીધો. અને વિશેષને કીધું હું 99% વડાળા જવાનો છું એવું મને લાગે છે, એટલે કે 100% જવાના હોય એ રીતે તૈયારી કરી જાઓ. એટલે સ્વેટરે નાખી દીધું. પછી અમદાવાદનું જે મારું કામ હતું ને એમાં અમારી એક તારીખ મિસ્ટેક હતી, એટલે મને ઘણો બધો સમય મળી ગયો. એટલે ત્યાં જ નક્કી થઈ ગયું કે ભાઈ હવે વડાળા જવાનું ફાઇનલ છે. એટલે લગભગ 7 વાગે ફ્રી થયો. જોયું કે રાજકોટ કઈ રીતે પહોંચાય. અમદાવાદથી રાજકોટ આ રીતે હું પહેલી વાર મારા જીવનમાં આવ્યો છું. જે મળે એમાં બેસીને આવવાની ગણતરીથી ઇસ્કોનથી ટેક્સીમાં રાતે 1:30 વાગે રાજકોટ આવ્યો. સવારે ગાડી લઈને નીકળો અને અહીંયા આપની સમક્ષ હાજરી પુરાવી શક્યો છું. એ માતાજીની કૃપા જોઈ શકે. બાકી હું જે 2 દિવસ જે ગઢમથલામાં હતો કહી નહોતો શકતો કે પહોંચાશે કે નહીં પહોંચાય, કારણ કે મારું કામ એવું હતું કે કોઈના પર ડિપેન્ડ હતું. અને જ્યારે એમાં સરકારી કામ ને કોર્ટનું કામ હોય તો એમાં આપણું ચાલે નહીં. એમાં એક ઇસ્યુ બીજો એવો બી હતો કે મારે તાત્કાલિક વાપી જવું પડે એમ હતું ને ત્યાંથી જે ડોક્યુમેન્ટ તૈયાર કરીને પાછું અમદાવાદ આવવું પડે. એના માટે મને ટાઈમ મળી ગયો, માતાજીએ ટાઈમ આપ્યો અને મને આજના આ પ્રસંગનો ખરેખર ઘણા દિવસથી આતુરતાથી રાહ હતો, એ મને માણવા મળ્યો. આપ બધાને ખરેખર દર્શન થયા, દાતાઓના દર્શન થયા. ફરીથી એક વખત જે દાતાઓએ એની સગવડતા મુજબ, અનુકૂળતા મુજબ તો યોગદાન આપ્યું જ હશે, પણ અમને ખબર છે કે દાતાઓ અનુકૂળતા મુજબ જ યોગદાન નથી આપતા. અનુકૂળતા ન હોય ને તો બી આપ્યું હશે એવા દાતા હશે. આમાં ગાડીની લોન હાલતી હશે કદાચ, 4 વ્હીલની કે ક્યાંય મકાનની લોન હાલતી છે છોકરાઓની રાજકોટમાં, છતાં અહીંયા ફાળો લખાયો હશે અને એ આપશે, સમય સર આપશે. હા, આ સમયસર વાળી એક વાત કરી દઉં, કારણ કે વારંવાર છે ને અમને એ બહુ નડેલું છે આગળ આવા પ્રોગ્રામોમાં. ખરેખર જ્યારે અમારો સમાજ કરવાનો થયો હતો ને ત્યારે પછી હું વચ્ચે બરોડા ગયેલો હતો. બરોડા સમાજવાળાએ એમને એવું કીધું કે ફંડ ન હોય ને તો એક ડગલું આગળ નહીં વધતા. આવી અમને ખાસ સૂચના આપી હતી, એના અનુભવ ઉપરથી એણે આપેલી હતી. છતાં વગર ફંડે અમે વાપીમાં કરીને દેખાડેલું છે. 1 રૂપિયાનો પણ ફાળો વાપીની બહારથી લાવ્યા નથી, 1 રૂપિયાનો. અને વાપીવાળા મને જે ધ્યાનમાં છે એમ બીજે ક્યાંય ફાળા આપતા નથી આજ સુધી. શું કામે
સમગ્ર સમાજે એવું વિચાર્યું હતું કે જ્યાં સુધી વાપીનો સમાજ ન થાય ત્યાં સુધી આપણે ક્યાંય ફાળો આપવો નહીં. પછી સર્વે ધર્મે ક્યાંય ગયા હોય પર્સનલી આપ્યા હોય એ વાત અલગ છે, પણ આમ સંકલ્પ આવો લીધેલો બધાએ એટલે એ જલ્દી ફાસ્ટ થયું. ફરી મારી દાતાઓને વિનંતી છે કે આ કાર્યને જલ્દીથી પૂર્ણ કરવા માટે ફંડની જરૂર ચોક્કસ રહેશે. આપણે ઉદાર હાથે જરૂર લખાયું હશે, છતાં આયોજકોને કાર્યકરોને હું આપ બધા વતી એક દિલાસો એ આપું છું, કાંઈ ઘટશે નહીં. ઘટશે તો જેણે લખાવ્યા ન્યાય એક વખત બીજો રાઉન્ડ મારી લેજો. આભાર, ધન્યવાદ. દાતારીને સાકાર કરતો આ કોટડિયા પરિવાર છે અને કોટડિયા પરિવારને માત્ર સેવા અને દાતારીની હાકલ જ કાફી હોય છે. આ પરિવાર એટલે મારા બાપ ખમતીધર પરિવાર છે અને દાતારીને વર્ષાવી જાણે ને એ પરિવાર છે. અને એટલા માટે જ આ મોટા વડાડાના જુગ ઝાડવાઓને જોવા, ફરી ફરી એના મંદિરની અંદર આરૂઢ થવા મારી માં આજે પણ પોતાના નિજ મંદિરની અંદર પધારવાની છે. ત્યારે મેં પહેલા પણ દાતારીની નામ ખાલી ઉલ્લેખ કર્યો અને સેવા શબ્દને સાકાર કરી જાણનાર કોટડિયા પરિવારના વ્યક્તિત્વ દ્વારા ભવ્યાતિ ભવ્ય માતાજીના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ભવ્યાતિ ભવ્ય મારી માના ખોડલનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. ત્યારે તમામ ઘી અને તમામ તેલ ગામ ચાવડા અને હાલ સુરત નિવાસી જયસુખભાઈ મોહનભાઈ કોટડિયા તરફથી જોરદાર તાલીઓના નાદથી તમામ ઘી અને તમામ તેલ જેટલા પણ દિવસ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે, તમામ ભોજનનું ઘી અને તેલના દાતા તરીકે જયસુખભાઈની સેવાને પણ ફરી ફરી જોરદાર તાલીઓના નાદથી વધાવીએ છીએ. અને એટલા માટે તો આ ગામને, આ પરિવારને માત્ર ઈશારો જ કાફી હોય. મારી માં, આ તારો પરિવાર છે અને માત્ર સેવા શબ્દની હાકલો પડે છે ને ત્યારે આ પરિવાર પોતાના દાનને વર્ષાવી જાણે છે. હજુ પણ મારા બાપલિયા, જેમને પણ દાન નોંધાવવું હોય એ હજુ પણ દાનને નોંધાવી દેજો. પાછળ દાનનું કાઉન્ટર રાખ્યું છે. માતાજીના નિજ મંદિરની અંદર જેમને પણ દાન નોંધાવવું હોય એ દાનને નોંધાવી દેશો. હવે સમય થયો છે સુંદર મજાની આ પરિવારની એપ લોન્ચિંગ સેરેમની તરફ જવાનો. કોટડિયા પરિવારના અભેપર ગામના યુવાનો દ્વારા સુંદર મજાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. અભેપર ગામના યુવાનો દ્વારા સુંદર મજાની એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. એપ લોન્ચિંગ માટે આપણે આગળ વધી રહ્યા છીએ. ત્યારે શ્રદ્ધા, એકતા અને પ્રગતિનું સંયુક્ત ઉપક્રમ એટલે આ કોટડિયા પરિવાર છે. અને ત્યારે ઊંડા હૃદયમાં ઉભરતી ભાવની ભરતીને સેવાના કલમથી કંડારી આ કોટડિયા પરિવારે ભગવતી તારા મંદિરનું ભવ્યાતિ ભવ્ય સ્વરૂપ આપ્યું છે. અને સુંદર મજાના શિલાન્યાસનો આ દિવ્ય પ્રસંગ છે. માત્ર આ બાલુરાએ ખાલી સેવા અને દાતારીની વાત કરી, ત્યાં કોટડિયા પરિવાર દાનને વર્ષાવી જાણે છે. એ પરિવાર એટલે ખમતીધર કોટડિયા પરિવાર છે. એ પરિવાર એટલે દાતારીને સાકાર કરતો પરિવાર છે. અને હજુ પણ જેમને દાન નોંધાવવું હોય એ મારા બાપલિયા દાનને નોંધાવી દેજો. કારણ કે વારંવાર આવા અવસરને વારંવાર આવા ટાણાઓ નહીં આવે. મારી માં તમારા નિજ મંદિરની અંદર બિરાજમાન થવાની છે. અને ત્યારે સુંદર મજાના એપ્લિકેશન લોન્ચિંગ માટે વિનંતી કરી રહ્યો છું લાખાભાઈ મોહનભાઈ કોટડિયા તથા ગોવિંદભાઈ રવજીભાઈ કોટડિયા અભેપરવાળાને આપ પધારશો અને સુંદર મજાના એપ લોન્ચિંગ કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છે. કોટડિયા પરિવાર અભેપર ગામના યુવાનોને પણ વિનંતી છે આપ પણ સાઈડમાં સાથે જોડાશો. મજાના એપ્લિકેશન લોન્ચિંગ સેરેમની, સુંદર મજાના એપ્લિકેશન લોન્ચિંગ સેરેમની તરફ આગળ વધી રહ્યા છીએ. સુંદર મજાના ઇન્સ્ટ્રુમેન્ટલના માધ્યમથી સુંદર મજાના કોટડિયા પરિવાર એટલે શ્રદ્ધા, એકતા અને પ્રગતિના પ્રતીક સમૂહ ઊંચા હાથની તાલીઓથી એપ્લિકેશન લોન્ચિંગ સેરેમનીને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ.
જોરદાર ઊંચા હાથની તાલીઓથી એપ્લિકેશન લોન્ચિંગ સેરેમનીને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. સમસ્ત કોટડિયા પરિવારની કુળદેવી આઈ શ્રી ખોડિયાર માતાજી સુંદર મજાના એપ્લિકેશન લોન્ચિંગ સેરેમનીને અંતરની લાગણીઓથી વધાવી આવો. એમના વિશે એપ્લિકેશન વિશે વિસ્તૃત માહિતી માટે અભયપરના ઉમેશભાઈ લાખાભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ પધારશો અને એપ્લિકેશન વિશેની માહિતી આપશો. વતી જે બ્રોડકાસ્ટ મેસેજ આવે છે એમાં એક લિંક આવી છે જે આપણા પરિવારની એપ્લિકેશનની લિંક છે. સૌપ્રથમ તમે એને ઓપન કરો, એના ઉપર ક્લિક કરો એટલે એ ખુલશે. એ એપ્લિકેશનની જે લિંક આવી છે ને એ લિંક ઉપર તમે એક વખત એને ક્લિક કરો એટલે એમાં એપલ યુઝર હશે અને એન્ડ્રોઈડ યુઝર હશે. એમાંથી એન્ડ્રોઈડ જે વાપરતા હોય એ એન્ડ્રોઈડ ઉપર ક્લિક કરો અને એપલનો યુઝર કરતા હોય એ એપલ ઉપર ક્લિક કરો. ત્યારબાદ તમે આગળ જાશો એટલે અનનોન સોર્સનું ઓપ્શન આવશે, એને ડાઉનલોડ થશે ને એટલે એમાં એકચ્યુઅલમાં એવું છે કે હવે ગવર્મેન્ટે થોડુંક સ્ટ્રિક્ટ કરી નાખ્યું છે એપ્લિકેશન બાબતમાં. તો આ આપણે અત્યારે પ્લે સ્ટોર ઉપર નથી આવી એટલે આ થોડીક તકલીફ છે. થોડા દિવસોમાં આ એપ્લિકેશન પ્લે સ્ટોર ઉપર આવી જશે. એમાંથી તમે ડાઉનલોડ કરી શકશો અને તમારી બધી જ જરૂરિયાતની ડિટેલો એની અંદર ભરી શકશો. હવે ખાસ તો આપણે એપ્લિકેશન એટલા માટે લોન્ચ કરી છે જે ઘણા બધાને ખબર પણ છે અને આપણે એક આ માધ્યમથી આપણે ભેગા થઈએ, એકબીજાના બિઝનેસની આપણને ખબર પડે કે કઈ જગ્યાએ આપણા ભાઈઓ ક્યાં કામ કરે છે, કેવી રીતના છે, એનો શું બિઝનેસ છે, અથવા તો આપણે એવી કાંઈ જરૂર છે તો એમાંથી તમે સર્ચ કરી શકશો. પછી હરેક ગામના આપણી પાસે લિસ્ટ આવ્યું છે એની અંદર ઇન્ક્લુડ કરી દીધું છે. હવે આપણને એ પણ હવે ખબર પડશે કે આપણે આ ગામમાં સપોઝ સમજી લો કે તમારે વાપીથી કોઈનું કામ છે અને તમે એમાં વાપી સર્ચ મારશો તો બધા જ વાપીવાળા ભાઈઓનું નામ અને લિસ્ટ આવી જશે. એમાં આપણે એક ડોનેશન બટન પણ મૂકવાના છે જે આવનારા સમયોમાં થોડા દિવસોમાં આવી જશે. એ ડોનેશન બટન આપણે ખાસ કરીને એટલા માટે મૂક્યું છે કે ખાલી મંદિરને બનાવી અને પછી આપણે મૂકી દેવું એના માટેથી નહીં, પણ આ એક ડોનેશન બટન હશે ને તો એનાથી આપણને એક ઘણી બધી ફાયદાકારક પણ છે એનો કે એપ્લિકેશનની અંદર આપણે દર મહિને આપણા યંગ જનરેશન છે જે કમાય છે એ વ્યક્તિ એક એવો સંકલ્પ કરે કે ભાઈ મારે દર મહિને એમાં 100 રૂપિયા 11 રૂપિયાથી લઈ અને જેને મજા આવે એ ડોનેટ કરશે તો આવા વર્ષો પછી એનું ઘણું બધું આપણને ફંડ મળશે જે આપણા પરિવારને ઘણી બધી સારી જગ્યાએ વાપરવામાં મદદરૂપ થશે. જેમ કે મંદિર બન્યા પછીનો મુખ્ય ઉદ્દેશ્ય આપણો એવો છે કે આપણા પરિવારના સ્ટુડન્ટો હોય, છોકરાઓ જે ભણતા હોય અને એની મમ્મી પપ્પાની પરિસ્થિતિ ન હોય એને ભણાવવાની, તો આપણે એને થોડાક મદદરૂપ થાય. ઉપરાંત ઘણી વખત એવું હોય કે હોસ્પિટલના કામમાં અત્યારના ફાસ્ટ યુગમાં જ્યારે હેલ્થ બાબતે આપણે થોડુંક એનું ધ્યાન આપણા પરિવારનું રાખવું એ આપણા માટે મહત્વની વસ્તુ છે. તો હેલ્થ બાબતે આપણે એને કઈ રીતના ઉપયોગ થઈ શકી કે ભાઈ એવો નાનું વ્યક્તિ છે આપણા પરિવારમાં અને એમને હેલ્થમાં કાંઈ એવો ઇસ્યુ આવી ગયો અથવા તો એને ફંડની જરૂર પડી તો પરિવારમાંથી આપણને કોઈ એમ કહે કે ભાઈ આ વ્યક્તિને ફંડની જરૂર છે તો તમે એને અત્યારે ઉગારી લો. માણસને માત્ર ને માત્ર હૂંફની જરૂર હોય છે
તમે એની સાથે ખાલી ઊભા રહ્યો ને તો એ માણસ ગમે તેટલો તૂટી ગયો હોય ને, નીચે વહી આવ્યો હોય ને, તો એ ઉપર આવી શકે. આવા હેતુથી આપણે આ એપ્લિકેશનને કરી છે. પ્લસ બીજા નંબરમાં કે આપણે જે બિઝનેસ કરી છે, અત્યાર સુધી આપણે ઓવરઓલ ઘણા બધાને હું જાણતો પણ નહીં, ઓળખતો પણ નહીં, પણ મારી જ લાઈનની અંદર અત્યારે આપણા પરિવારના ઘણા બધા યંગ જનરેશન જે મારી લાઈનને લગતા છે, તો એનો હવે હું ઉપયોગ લઈ શકીશ, એ મારો ઉપયોગ લઈ શકશે. જેમ કે એકબીજાના નેતૃત્વથી આપણે કામ કરતા હોય ને ત્યારે ઘણા બધા ફાયદા થતા હોય. સપોઝ સમજી લ્યો કે અત્યારે આપણે આ મંદિર બનાવી છે, એમાં જ્યાં સુધીમાં આપણને મળ્યા છે કે ભાઈ અમે આ કાર્ય કરી છે અથવા તો મારું આ મેન્યુફેક્ચરિંગ છે, તો એ મેન્યુફેક્ચરિંગને લગતી પ્રોડક્ટ હોય, મંદિરને લગતી પ્રોડક્ટ હોય, તો એ તરત જ એમ કહે છે કે ભાઈ આ વસ્તુ મારા તરફથી. તો આવું આપણે એક પરિવારમાં રાખી કે ભાઈ આપણો પરિવાર છે, પેલા આપણે જ સર્ચ મારી કે ભાઈ મારે XYZ વસ્તુ જોઈ છે, તો આ વસ્તુ આપણા પરિવારમાંથી કોઈ મેન્યુફેક્ચરિંગ કરે છે તો કઈ જગ્યાએ કરે છે, તો આપણે એક વખત તો એનો સંપર્ક કરી શકીએ. અને માર્કેટમાં આપણે જોઈ કે એના ભાવ શું છે, કે કેવી ક્વોલિટી છે, એ જ વસ્તુ આપણે આપણા પરિવારના કોઈ પણ વ્યક્તિ બનાવતા હોય એને આપણે પ્રિફર કરશું કે ભાઈ મારે આ ક્વોલિટી જોઈ છે અને તમારા રેટ શું છે. એકબીજાને મજા આવશે, એકબીજા ડીલિંગ કરશે, તો ફાયદો પરિવારને જ છે. આ સાથે એપ્લિકેશન લોન્ચ કરી છે. આમાં હજી ઘણા બધા મંતવ્યોની અમારે તમારી જરૂર પડશે. તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ઘણા બધા તમને આઈડિયા આવશે. આ આઈડિયાને તમે કોઈ પણ રીતે, કોઈ પણ માધ્યમથી અમારા સુધી શેર કરજો, જેથી કરીને આ આપણે એપ્લિકેશન કરી છે એ સંપૂર્ણપણે આપણને ઉપયોગી થાય અને એનો આપણે પૂરેપૂરો ઉપયોગ કરી અને હળીમળીને રહી, એ હેતુથી આ એપ્લિકેશન લોન્ચ કરી છે. તો આપ સૌને આજના દિવસે તમે અત્યારે આવ્યા અને અત્યાર સુધી આપણો આ પ્રસંગ નિહાળ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને એપ્લિકેશન ડાઉનલોડ ફરજિયાત કરજો, તમારો ફોટો એની અંદર ફરજિયાત નાખજો. એનું રીઝન છે ફોટો નાખવાનું કે તમે ફોટો નાખશો ને તો એપ્રુવલ આપવા વાળા વ્યક્તિને તરત ખબર પડશે કે ભાઈ આ વડાળા ગામના છે, આ અભેપર ગામના છે, આ વાપીથી છે, આ સુરતથી છે. એનું રીઝન છે કે આપણે એની અંદર જેટલી પણ કાંઈ માહિતી ભરશું એ માત્ર ને માત્ર આપણા પરિવાર પૂરતી જ સીમિત હશે. એની અંદર કોઈ બીજી વ્યક્તિ ઇન્ક્લુડ ન થાય પરિવાર સિવાયની, એના માટે આપણે એપ્રુવલનો ટાઈમ લેશે. એપ્લિકેશન તમે જેવી ડાઉનલોડ કરશો અને એને ઓપન કરશો, તમારી બધી જ ડિટેલ ભરશો ને અંદર, પછી તમને એક વ્હાઇટ બેકગ્રાઉન્ડ આવી જશે. એ એટલા માટે આવશે કે આપણા પરિવારના જે 5 કે 7 સભ્યો હશે એ પેલા તમારું નામ વેરીફાઈ કરશે, હકીકતે આપણે જ પરિવારના છે, એ જ ગામના છે, પછી જ એને એપ્રુવલ આપશે. જેવું એપ્રુવલ તમને મળી જશે એટલે તરત જ તમારી એપ્લિકેશન ચાલુ થઈ જશે. આટલું જ કહેવાનું. આપ સૌ આવ્યા એ બદલ આભાર, ખૂબ ખૂબ આભાર. અને સૌનો સહકાર છે એ બદલ ખૂબ ખૂબ દિલથી આભાર. સુંદર વિનંતી કરીશ અરવિંદભાઈને આપ મંચ પર પધારશો. રમેશભાઈ બચ્ચુભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ મંચ પર પધારી અરવિંદભાઈનું આપ હૃદયથી સન્માન અભિવાદન કરશો. એવા જ અરવિંદભાઈના સન્માનને વધાવીએ છીએ ડોક્ટર અનિલભાઈ કરશનભાઈ કોટડિયાને વિનંતી કરીશ મહેશભાઈ ગોવિંદભાઈ કોટડિયાને આપ એમને હૃદયથી સન્માનિત કરશો. જોરદાર તાલીઓના નાદથી મહેશભાઈના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ ભૂમિપૂજનના દાતા વાલજીભાઈ વિરજીભાઈ કોટડિયા જો છાપરાના નિવાસી છે, નરેન્દ્રભાઈ કાંતિભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ મંચ પર વધારી અમારા ભજનના દાતા છે. હજુ પણ જેમને દાન વર્ષાવવું હોય એ વર્ષાવી દેજો. ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો અવસર આવશે ને ત્યારે તમામ લોકોને હૃદયથી સન્માનિત સાગરભાઈ બાબુભાઈ કોટડિયા વિનંતી કરીશ સાગરભાઈને મંચ પર પધારશો. છોટુભાઈ વાલજીભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ એમને હૃદયથી સન્માનિત કરશો. અંતરની લાગણી
હૃદયના સ્પંદનના માધ્યમથી જોરદાર તાલીઓના નાદથી આપણે સૌ કોઈ એમના સન્માનને વધાવી રહ્યા છીએ. એવા જ અમારા આમંત્રણને શિરોમાં ઓજસમાં કન્વર્ટ કર્યો છે. જોરદાર તાલીઓના નાદથી બેચરભાઈ આપની સેવાને પણ નતમસ્તક વંદન કરીએ છીએ. એવા જ જૂની કમિટીના સભ્ય ધનાભાઈ લીંબાભાઈ કોટડિયાને વિનંતી કરીશ આપ પધારશો. હિતીશભાઈ હીરાભાઈ જોરદાર તાલીઓના નાદથી ધના બાપાની સેવાને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એવા જ જૂની કમિટીના અમારા સભ્ય તુલસીભાઈ ક્રિસાભાઈ કોટડિયા અને એમના સન્માન માટે ધનસુખભાઈ વિઠ્ઠલભાઈ કોટડિયા ગઢધોરા જોરદાર તાલીઓના નાદથી આપણે ભાઈશ્રીના સન્માનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. આવનારા સમયમાં પણ મળશે એવા નિર્ધાર વ્યક્ત કરતાની સાથે જોરદાર તાલીઓના નાદથી મનસુખભાઈ આપની સેવાને પણ વધાવીએ છીએ. એવા જ જૂની કમિટી મેમ્બર રમેશભાઈ વાને નતમસ્તક વંદન કરતાની સાથે જોરદાર તાલીઓના નાદથી આપણે વધાવી રહ્યા છીએ. એવા જ જૂના કમિટીના વિઠ્ઠલભાઈ બચ્ચુભાઈ કોટડિયાને વિનંતી છે આપ મંચ પર પધારશો. ભરતભાઈ વલ્લભભાઈ કોટડિયા હળમડિયા વાળાને વિનંતી છે અમારા વિઠ્ઠલ બાપાને આપ હૃદયથી સન્માનિત અભિવાદિત કરશો. અંદર અમે વાપરી શકીએ જોરદાર તાલીઓના નાદથી વિઠ્ઠલ બાપાની સેવાને જોરદાર તાલીઓના નાદથી વધાવીએ છીએ. દાદા સેવા રમેશભાઈ બચ્ચુભાઈ કોટડિયા ખડધોરાજી વાળાને વિનંતી કરીશ આપ પધારશો. જામનગર વાળા અમારા કોર્પોરેટર શ્રી પાર્થભાઈ કોટડિયાને વિનંતી કરીશ મૂર્તિના દાતા એવા રમેશભાઈ બચ્ચુ તાલીઓના નાદથી મૂર્તિના દાતાના સન્માનને અંતરથી વધાવીએ છીએ. ભોજનના ભંડારને અવિરત લોકોની સેવાઓ કરવા માટે વાપરી અને લોકોની જઠરાગ્નિને સંતોષવા માટે દેવાભાઈ ગોવિંદભાઈ કોટડિયા જે સમગ્ર આજના ભોજનના દાતા છે. જેટલું પણ જમવું હોય એટલું કોટડિયા પરિવાર જમજો, અમે તો દાન દેતા ખૂટશું નહીં. એવા દેવાભાઈ ગોવિંદભાઈ કોટડિયાને આવે છે. આ બાગડીએ આ પટેલના ઘરને જીવંત રાખ્યા છે. આ બાગડીએ દાતારીને જીવંત રાખી છે. આ બાગડીએ સેવાને જીવંત રાખી છે. બાબા તમારા સન્માનને પણ અંતરની લાગણીઓથી વધાવો. પગલીઓ પાડી મારી માં એંધાણ વર્તાવાની છે. અને ત્યારે જે પણ વ્યક્તિએ પોતાની આર્થિક લક્ષ્મીઓ વાપરી છે ને એમના નામ ઉદ્ઘોષિત કરી રહ્યો છું. મારી માં કાગવડે બેઠેલી ભગવતી તારા ચોપડાઓને ખોલી નાખજે. મારી માં એક એક વ્યક્તિના નામ તારા હૃદયમાં અંકિત કરી લેજે. વખતની વેળાઓ આવે કે પરિવારની અંદર જ્યારે મુશ્કેલીની ઘેરાઓ વળી જાય ને ત્યારે તારા મઢડાઓ છોડીને જટ એમના પરિવારની ચિંતાને ચીવટ કરવા તારા દેવળથી તું જટ દોડજે. રૂપિયા 11 લાખના દાતા, રૂપિયા 11 લાખના દાતા અભેપર નિવાસી પ્રવીણભાઈ બાબુભાઈ કોટડિયા જોરદાર ઊંચા હાથની તાલીઓથી ઊંચા હાથના દાતા અભેપર નિવાસી પ્રવીણભાઈ બાબુભાઈ કોટડિયાની સેવાને નતમસ્તક જોરદાર તાલીઓના નાદથી દાતા 5,51,000 રૂપિયાના દાતા જેતપુર નિવાસી ટપુભાઈ ઉકાભાઈ કોટડિયા જોરદાર તાલીઓના નાદથી ટપુભાઈની સેવાને નતમસ્તક વંદન કરીએ છીએ. 5,51,000 નું અનુદાન જેતપુર નિવાસી મોહનભાઈ ઉકાભાઈ કોટડિયા જોરદાર તાલીઓના નાદથી સન્માનને એમના 5,51,000 ની અનુદાન રકમને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. પરિવારના આંગણે 1.5 કરોડથી વધુના ખર્ચે મારી માનું મંદિર નિર્માણ થવાનું છે. અને ત્યારે રૂપિયા 2 લાખનું અનુદાન મોટા વડાળા નિવાસી રતિભાઈ આનંદભાઈ કોટડિયા, રતિભાઈ આનંદભાઈ કોટડિયા જોરદાર તાલીઓના નાદથી રતિભાઈની સેવાને પણ નતમસ્તક વંદન કરીએ છીએ. એવા જ રૂપિયા 1,11,111 નું અનુદાન હરમડિયા નિવાસી ગિરીશભાઈ નાનજીભાઈ કોટડિયા જોરદાર તાલીઓના નાદથી ગિરીશભાઈ નાનજીભાઈ કોટડિયા અમારા કોટડિયા પરિવારના રૂપિયા 1,11,111 નું અનુદાન મોટા વડાળા નિવાસી જિગ્નેશભાઈ તુલસીભાઈ કોટડિયા, જિગ્નેશભાઈ તુલસીભાઈ કોટડિયા 1 લાખના દાતા વેરાવળ નિવાસી મહેન્દ્રભાઈ ભૂરાભાઈ કોટડિયા
જોરદાર એમની સેવાને પણ નતમસ્તક વંદન કરીએ છીએ. તો અત્યારે આપ દાનને નોંધાવશો. ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠાનો દિવ્ય અવસર આવશે ને ત્યારે આપ સર્વ કોઈને હૃદયથી સન્માનિત કરવામાં આવશે. મારા બાપ, કદાચ તમારા પિતા અનંતની વાટે નીકળ્યા હોય, મને ફરી ફરીને કહેવું પડે, તમે 2 દીકરા હોય કે 3 દીકરા હોય, ભેગા થઈ જજો. ભેગા થઈને તમારા પિતાના નામે 1,51,000 દાનને નોંધાવી દેજો. કારણ કે ભગવતીના મંદિર વારંવાર નથી બનતા, એકવાર જ તમારા આંગણે અવસર. તમને કદાચ એવો સંકલ્પ થાય કે મારી જેટલી પણ વાડી લીલુડી છે, અમારી પેઢીઓને ઉત્તરોત્તર આગળ વધારવામાં જેમનો સિંહ ફાળો છે, એવી મારી જો તમારા ધંધા અને રોજગારની પ્રગતિ, સૌરાષ્ટ્રના સીમાડાઓ વટાવી ગુજરાત, ગુજરાતના સીમાડાઓ વટાવી ભારત અને ભારતના સીમાડાઓ વટાવી દેશ વિદેશમાં તમારા ધંધા અને રોજગારની પ્રગતિઓ થશે. કદાચ તમે ખેડૂતો જાવશો ને કે ધાન તમે જ્યારે વેચવા જાશો ત્યારે મબલક કરીને દેશે. મારી માં કોઈનું પતા માટે ઇતિહાસના એક દાખલાઓને જોઈ લો. હમણાં જ આપણી વચ્ચેથી રતન દાતા અનંતની વાટે નીકળ્યા. અબજો રૂપિયા અને બેંકની અંદર રતન દાતાએ એમ લખ્યું કે મેં જેટલું પણ દાન દીધું ને, ભગવાને મને 10,000 ગણું કરી અને પરત આપ્યું. મને બરોબર એક વ્યક્તિત્વની યાદ આવે છે. હમણાં જ એમની શ્રદ્ધાંજલિ સભાની અંદર હું કચ્છ ખાતે હતો. ભુંડિયા હિતેશભાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયમાં હમણાં જ એક સેવક આપણી વચ્ચેથી અનંતની વાટે નીકળ્યા. આફ્રિકાની અંદર મુંબાસા સિમેન્ટ એમનું છે અને દરરોજ સવારનું પરોઢ થતા હિતેશભાઈ ભુંડિયા એટલે લેવા પટેલ અને ₹1 કરોડનું અનુદાન. સવારનું પરોઢિયું ઉગે ને એટલે 1 કરોડનું અનુદાન એ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ પણ મંદિરની અંદર વાપરી જાણે. અને દીકરાએ એમના બાપને એમ કીધું, એના દીકરા પ્રકાશ, હું એ વાતનો સાક્ષી હતો કે મારા પિતાને મેં 3 વખત એમ કીધું કે પિતા, તમે જેટલી પણ સંપત્તિ આપીને ગયા છો ને, સંપત્તિ તમે સેવામાં વાપરી જાણજો. અને હું નાનોથી લઈને અત્યાર સુધી મોટો થયો, મારી ઉંમર અત્યારે 32 વર્ષની છે, હું જોતો આવ્યો છું મારા પપ્પાએ જેટલી સંપત્તિ સેવાઓમાં વાપરીને એટલું જ અનુદાન, એટલી જ પાર્ટીઓ અલગથી મને મળતી આવી. અને 1 કરોડ કદાચ મારા પપ્પા દાનને વરસાવે ને તો રાત્રે મને ફોન આવે કે આપણી પ્રોજેક્ટ જ્યાં થવાનો હતો ને પ્રોજેક્ટ પાસ થઈ ગયો છે અને આ 1500 કરોડનો પ્રોજેક્ટ લાગ્યો છે. 5 દિવસ પછી પપ્પા એવું કહે કે બેટા હવે 100 કરોડ રૂપિયાનું દાન નોંધાવવું છે. કચ્છની અંદર એક સ્કૂલ બનતી હતી લેવા પટેલની, અને હિતેશભાઈ ભુંડિયા ત્યાં માત્ર હાજરી આપવા માટે ગયા. હિતેશભાઈનું સન્માન થયું. ઉદ્ઘોષક દાનની સરવાણીઓ વહાવતો હતો. અને મિત્રો, તમને કલ્પનામાં નહીં આવે, હિતેશભાઈ ભુંડિયાએ 200 કરોડ રૂપિયાનું અનુદાન કચ્છની છાત્રાલયની અંદર લેવા પટેલની વિદ્યાર્થીનીઓ માટે નોંધાવી દીધું. આવા લેવા પટેલનો અમૂલ્ય વારસો સંત ભોજલ બાપા જેવા આપણા વલ્લભ તને વીરવું અને શિરે નમુ સરદાર, આઝાદી આપી ગયો એ ગણબી કેરો કુમાર, એવા અમૂલ્ય વારસાઓને લઈને આપણો પરિવાર ચાલી રહ્યો છે. અને એટલા માટે જ આજે પણ ગુજરાતની અંદર લેવા પટેલના આંગણે મહેમાન બનવું પડે. અને મારા બાપ, આ તો કોટડિયા પરિવારના આંગણા છે. કોટડિયા પરિવારની અંદર મારી માં બિરાજમાન થવાની છે. ત્યારે હજુ પણ જેમને દાન વરસાવવું હોય એ દાન વરસાવી દેજો. જે પણ વ્યક્તિઓ ફાકી પાન મસાલા ખાય છે, આમ તો આયોજક ભાઈઓ જ્યારે મને પહેલી વાર મળવા માટે આવ્યા ને ત્યારે વ્યસન મુક્તિ માટે મને કહેલું કે વ્યસન મુક્તિ માટેનું પણ આપ એક અભિયાન વિશેનું કહેજો. જેટલા પણ મારા ભાઈઓ ફાકી કે તમાકુ ખાઈ રહ્યા છે એ તમામ લોકો થોડી થોડી બચત કરશો ને તો પણ વર્ષે 50-60 હજાર રૂપિયાનું અનુદાન થઈ જશે. અને 50,000 કે 60,000નું અનુદાન મારી માના ચરણે તમે ધરી દેજો. માટે આજે જે કોઈ વ્યક્તિને વ્યસન મુક્તિનો સંકલ્પ લેવો હોય એ વ્યસન મુક્તિનો પણ સંકલ્પ લઈ લેજો. આવતીકાલના છોકરાઓને તમે કહેશો કે મારી માનું શિલાપૂજન હતું ને ત્યારે મેં વ્યસનને ત્યાગ્યું હતું. એવું વ્યસન પણ જો કોઈને મૂકવું હોય તો આ વ્યસન પણ મૂકી શકો છો. આવું દાન હતું આ વ્યક્તિનું અત્યાર સુધી 50,000 દાન હતું. સેવાની અલખો જાગી, મારી માં સન્મુખ બેઠી છે અને એ પરિવારના વ્યક્તિત્વને એમ થયું કે મારી માં સન્મુખ બેઠી છે. અમારા ધંધા અને રોજગારની પ્રગતિ એટલે જ આભારી છે. અમારા પરિવારની ચિંતા અને ચીવટ એ જ ભગવતીએ કરી છે. અમારા પરિવારની લીલુડી વાડી એ જ ભગવતીએ રાખી છે. અમારા પેઢીની ઉત્તરોત્તર પ્રગતિ આ જ ભગવતીએ કરી છે. આજ ભગવતી અને સુરવીર થઈને પૂજાતા હરજી બાપાનો આ દિવ્ય પરિવાર છે. ત્યારે 50,000 રૂપિયાના અનુદાન અત્યાર સુધી નોંધેલું હતું. એ 50,000માં
બીજા 50,000 એડ કરતાની સાથે 1,01,000 નું અનુદાન ભીખાભાઈ નાનજીભાઈ કોટડિયા હરમડિયા ગામવાળા આપે છે. જોરદાર તાલીઓના નાદથી, જોરદાર તાલીઓના નાદથી બીજા 50,000 ના દાતાને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. સુંદર મજાના સ્ક્રીનના માધ્યમથી મારી માં તારા નિજ મંદિરની અંદર એક એક ઈંટ મુકાઈ રહી છે અને એવા શિલાન્યાસનો આ દિવ્ય પ્રસંગ આજ વાયુદેવે હનુમાનજી મહારાજે પણ પોતાના વાયરાને મગ્ન કીધો છે. આકાશની અંદર ભગવાન સૂર્યનારાયણ પણ તેજોમય કિરણે આ મોટા વડાડાની ધરતી પર વધાર્યા છે, કારણ કે મારી માના નિજ મંદિરની અંદર શિલાન્યાસનો દિવ્ય પ્રસંગ આપ સૌ કોઈ સ્ક્રીનના માધ્યમથી લાઈવ નિહાળી રહ્યા છો. સુંદર મજાની પ્રથમ ઈંટ મારી માના નિજ મંદિર બનવા માટે મુકાઈ રહી છે, એનો દિવ્ય પ્રસંગ છે. હજુ પણ દાન નોંધાવવું હોય એ દાનને નોંધાવજો. આપના નોંધાવેલા દાનને અત્રેથી હું ઉદ્ઘોષિત કરીશ. અને જ્યારે ઉદ્ઘોષિત કરીશ ને મારી ભગવતી પણ પોતાના હૃદયની અંદર અંકિત કરી લેશે ઇનામ. 21,000ની રકમ બહુ નાની રકમ છે. તમારા પિતાશ્રીના નામે, તમારા માતૃશ્રીના નામે કે તમારા નામે કે તમારા ફળિયાની રમતી ફોરમના નામે, લાડકવાઈ દીકરીના નામે માત્ર 21,000નું અનુદાન અત્યારે જે પણ વ્યક્તિ નોંધાવશે એમનું નામ ઉદ્ઘોષિત કરીશ. હાથ ઊંચો કરી અમારા આયોજક ભાઈઓ તમારી પાસે આવી જશે, તમારું નામ લખી લેશે. પાછળ કાઉન્ટરવાળા ભાઈઓ જે દાન સમિતિમાં બેઠા છો, 21,000નું દાન આવે એટલે ત્વરિત તમે મારા સુધી નામને પહોંચાડજો. આ તો તમારો ખમતીદર પરિવાર છે, એ નામ હું અત્રેથી ઉદ્ઘોષિત કરીશ અને મારી માં એમના હૃદયની અંદર પોતાના નામને અંકિત કરી લેશે. જેમને પણ 21,000 રૂપિયાનું અનુદાન જેમને પણ નોંધાવવું હોય, મારી માવડીઓ તમારા પતિદેવને પૂછવું હોય તો ફોન કરીને પૂછી લેજો. 21,000નું દાન એ બહુ મોટી રકમ નથી. વર્ષે કદાચ 2,000 રૂપિયા, મહિને 2,000 રૂપિયાની બચત કરી અને તમારા પતિદેવને કહેજો કે લખાવી દો 21,000નું દાન, મહિને 2,000 હું ઓછા વાપરીશ. એવા 21,000નું દાન મારી માના નિજ મંદિરના કાજે ભગવતી તારા ચરણોમાં બાલુડા પ્રાર્થના કરે છે. જે પણ વ્યક્તિ 21,000નું દાન તારા નિજ મંદિરના જીર્ણોદ્ધારની અંદર વાપરે, માં વખતની વેળાઓ આવે તો એમના વોરે તું તારા મઢડાઓને છોડી અને જટ વહેલી ચાલજે. જે પણ વ્યક્તિને દાન નોંધાવવું હોય એ ઊંચો હાથ કરી દાન નોંધાવી શકે છે. સાથે દાનનું કાઉન્ટર પાછળ છે, ત્યાં પણ 21,000નું દાન આપ નોંધાવશો તો હું અત્રેથી નામ ઉદ્ઘોષિત કરીશ, જેમની આપ સર્વ કોઈને લક્ષ્યતા રહે. નું અનુદાન, રૂપિયા 21,000નું અનુદાન જેઓ નોંધાવી રહ્યા છે, રૂપિયા 21,000નું અનુદાન શિવાભાઈ, સ્વર્ગસ્થ સુરેશભાઈ શિવાભાઈ કોટડિયા. જોરદાર તાલીઓના નાદથી, જોરદાર તાલીઓના નાદથી 21,000ના દાનને આપણે સહર્ષ નોંધ લઈ રહ્યા છીએ. અને જે પણ અમારા દાદાના નામનું દાન નોંધાવ્યું, કદાચ એ દાદા અનંતની વાટે પણ નીકળ્યા હશે ને. આજે એમની છાતી ગદગદ ફુલિત થતી હશે કે એમના દીકરાએ જે પણ એમને સેવાની અંદર, આમ તો એક પિતા તરફથી વારસાની અંદર સંપત્તિ મળે, પરંતુ મને કહેતા ખૂબ આનંદ થાય જેમને પણ આ દાન નોંધાવ્યું ને, એક બાપ તરફથી વારસાની અંદર સંપત્તિની સાથે સંસ્કારી આપીને ગયા છે. એટલા માટે એમનો દીકરો સેવા અને સંસ્કારને ચાતરી રહ્યો છે. ફરી જોરદાર તાલીઓના નાદથી 21,000ના અનુદાનને અંતરની લાગણીઓથી વધાવીએ છીએ. એક અગત્યની સૂચના તરફ આપણે સૌ કોઈ ધ્યાન આપીશું. જ્યાં સુધી અહીંથી સૂચન ન મળે ત્યાં સુધી ભોજન કક્ષમાં ભોજન લેવા માટે કોઈ પણ પ્રસ્થાન ન કરે એવી નમ્ર વિનંતી છે.